आरती महाराज राज की मंगल मनोरथ भाव भरी आर्द्र कपूर सुगंध सुहावत भाति एकादश अग्न जरी आरती महाराज राज की मंगल मनोरथ भाव भरी बाल तीरथ केसर गजुराजे चांबर सिर पर छत्र धरी कौस्तुभ मणियुर धरी शोभा निरानंद घन श्याम हरि आरती महाराज राज की मंगल मनोरथ भाव भरी हे ममर देवा कोई जग में कल्प आस करत जनावे भग में अहम मम ममता मान बढ़ाई तनयस्मि जीव उनको कहाई। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના દેશ સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सतकैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री विश्वभરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સિદ્ધાંત બાવની ગ્રંથના 25મા અંગને વિશે મરજીવાનો મહિમા સમજાવતા કહે છે મમ્મા મરજીવા કોઈ જગ મેં। સિદ્ધાંત બાવની ગ્રંથ 52 અક્ષર ઉપર લખવામાં આવ્યો છે ક ખ ગ ઘ એક એક અક્ષરનું કેટલું મહત્વ છે। આપણે માત્ર ખાલી અક્ષર જ્ઞાન માટે નથી ભણવાનું પણ એક એક અક્ષરની અંદર કેટલો બધો બોધ સમાયેલો છે। ક કૈવલ એટલે વિશ્વના સર્જનહાર, એ પ્રમાણે બધા જ અક્ષરોનો એને મહિમા જણાવ્યો છે। મ અક્ષરને સંબોધીને કહે છે મ છે મરજીવાનો, અને આપણે ભણીએ મ મરચાનો, એટલે પછી મરચા જેવા થઈ જઈએ, મરજીવા ના થઈએ। તો મરજીવા આ જગતની અંદર કોઈક જ હોય છે। આમ તો સરહદ ઉપર જે સૈનિકો છે ને મરજીવા કહેવાય, કે દેશ માટે પોતાની જાતનું બલિદાન આપી દે એને મરજીવા કહેવાય। બીજું ધર્મના માટે આ દેશની અંદર ઘણા બધા યુદ્ધો થયા છે, એમાં ધર્મના માટે પણ લોકોએ બલિદાન આપ્યા છે। ધર્મના માટે જીવવું એ ધર્મનું બલિદાન છે, જેના માટે સમયનો ભોગ આપવો પડે, સંપત્તિનો ભોગ આપવો પડે। એ આપીને પણ આપણે ધર્મનું રક્ષણ કરવું જોઈએ।
અને ધર્મ જ મનુષ્યને સુખ આપે છે. ધર્મથી અર્થનો ઉપાર્જન કરીએ, ધર્મથી આપણી ઈચ્છાઓની પૂર્તિ કરીએ અને ધર્મથી આપણને મોક્ષ મળે છે. જીવનનું ધ્યેય મુક્તિનું છે. મનુષ્ય જીવન આપણને મુક્તિ માટે મળ્યું છે, નહીં કે બંધન માટે. પરંતુ બહુધા મનુષ્ય શરીર મળ્યા પછી શરીર સુખની વાસનામાં જ જીવે છે. જે વાસના એના માટે બંધનનું કારણ બને છે. જે વાસના એને 84 ની અંદર લઈ જાય છે. 84 લાખ પ્રકારના શરીર ધારણ કરવા પડે છે. એ વાસનાને છોડવી કઠિન છે, પરંતુ અસંભવ નથી. તો આ જગતની અંદર આ સંસારની જે આસક્તિ છે, જે વાસના છે, એને જે છોડે એ મરજીવા છે. ધર્મના માટે બલિદાન આપવું એ મરજીવાનું કામ છે. સત્યના માર્ગે ચાલવું એ પણ મરજીવાનું કામ છે. સાંસારિક જીવન જે છે, વાસનાગ્રસ્ત જીવન છે, એનાથી એ મૃત્યુ પામી અને નવું જીવન પ્રાપ્ત કરે એને મરજીવા કહેવાય છે. અગર તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય, મોતની જેને બીક ના હોય, એને મરજીવા કહેવાય. જોકે આજે પણ લોકો એવા હોય છે, એમ કહેતા હોય છે ખાઓ પીને મજા કરો, પણ મોતની ચિંતા નથી કે આનું પરિણામ કેવું આવશે. પણ એને મરજીવા ના કહેવાય. એનાથી એનું કલ્યાણ થવાનું નથી. જે સારું કામ કરતા કોઈનાથી ના ડરે, સામે મોત આવી જાય તો પણ એને ડર ના લાગે, એ મરજીવા છે. એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે આ જગતની અંદર બધા જીવો ભૂલા પડી ગયા છે. ભૂલ પડી સબ અંશ કો, કુન મમ કુન કરતાર. આ ચોપાઈઓ છે ને થોડી થોડી શીખવા જેવી છે. આપણે મંદિરમાં લખવાના છીએ, ભૂલ પડી સબ અંશ કો, બધા જ અંશો ભૂલા પડ્યા છે. અગર તો કઈ ભૂલ થઈ છે, અને એ મોટામાં મોટી ભૂલ છે કુન મમ કુન કરતાર. હું કોણ છું અને મારો કરતા કોણ છે, આ વિચાર આપણે નથી કરતા. જીવનભર મારા તારાના ઝઘડામાં જ પૂરું થઈ જાય છે. આ મારું ના તારું. એટલે જન્મા તારે તો કશું લાવ્યા નથી અને કેમ તમારું? અહીં મેળવ્યું એટલે આપણું થઈ જાય. અને આપણું હોય તો પછી છેલ્લા દિવસે તો લઈને જવું જોઈએ ને. પણ એક સોયની અણી જેટલી વસ્તુ પણ આપણે લઈ નથી જઈ શકતા, તો પછી આપણું કેવી રીતે? માત્ર ને માત્ર આપણને મળ્યું છે એનો વિવેકથી વાપરવાનો આપણો અધિકાર છે. પરંતુ આપણું નથી. કારણ કે આ જગત, આખું જગત કર્તાએ બનાવ્યું છે. એની બનાવેલી વસ્તુ જ આપણને મળે છે. આપણે કોઈ નવી વસ્તુ બનાવતા જ નથી, કે કોઈ વસ્તુ આપણને મળી શકતી નથી. આપણે કઈ ઉપાર્જન કરીએ તો કોઈના માધ્યમથી જ કરીએ છીએ, એ પણ એમનું જ બનાવેલું હોય છે. કઈ પણ વ્યવસાય કરીએ, જમીન એમની બનાવેલી, પાણી એમનું બનાવેલું, અને મહેનત કરીએ તો આપણને કંઈક મળે છે, આપણો અધિકાર છે. પણ એને વિવેકથી વાપરવું જોઈએ. એટલે સમસ્યા ત્યાં છે કે આપણને જે મળ્યું છે એનો આપણે વિવેકથી ઉપયોગ નથી કરતા, એટલે આપણા માટે દુઃખનું કારણ બની જાય છે. સ્વાર્થ ને મોહની અંદર માણસ અંધ થઈ અને વર્તન કરે છે, ત્યારે
બીજા લોકોની સાથે તો કદાચ કલેશ થાય, પરંતુ આજે ઘરમાંય કલેશ ઉભા થઈ ગયા છે. એક ઘર એટલે આપણે પોતાનું કહેવાય, બધું બધા આપણા કહેવાય. તો ઘરમાં ઝઘડો થવાનું કારણ શું? એનો અધ્યયન કરજો કે આ સંસારની જે મિથ્યા માયા છે, જે લાવ્યા નથી, લઈ જવાના નથી, ને મારું મારું કરીને આપણે ઝઘડા કરીએ છીએ. આ શરીર પણ આપણું નથી, એમાં રહીએ છીએ. જેમ કોઈ ભાડાના મકાનમાં રહેતું હોય, પણ એ મકાનને પોતાનું નહીં માને. એને એક દિવસ ખાલી કરવાનું છે, ને ક્યારે ખાલી કરવું પડશે એ પણ ખબર નથી. એમ આ શરીરમાં આપણે રહીએ છીએ, એને આપણું કેવી રીતે કહી શકાય? આપણા કયા પ્રમાણે ચાલતું પણ નથી, બગડી જાય છે. આપણે રાખી પણ શકતા નથી. આપણું છે તો એને સારી રીતે સાચવવું જોઈએ, પણ લોકો સાચવતા ગમે તે કચરા પેટીનો ડબ્બો હોય એમ જ વાપરે છે. બગડી જાય તો એની ચિંતા નથી. આ શરીર આપણને ઉત્તમ કાર્ય માટે મળ્યું છે, એનો આપણે સદુપયોગ નથી કરતા, એનું મૂલ્ય નથી કરતા. એટલે આપણું તો નથી જ, છોડીને જવાનું છે નક્કી છે, અને માટી ભેગું માટી થઈ જવાનું છે. રાખ થઈ જશે. બધા શરીરો દેખાય છે, ધારણ કર્યા છે, આપણા નથી થવાના. એક દિવસ છોડવાનું છે, પણ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આપણે એમાં આનંદથી રહેવાનું છે, પ્રેમથી રહેવાનું છે. અને આ શરીરમાં આપણે રહીએ છીએ એ આપણા સ્વરૂપને ઓળખવાનું છે. પછી ક્યાં જઈશું એની આપણને ખબર જ રહેતી નથી. તો એ જાણ આપણે પ્રાપ્ત કરવાની છે કે આ જોનારો હું કોણ છું, સાંભળનારો કોણ છું, બોલનારો કોણ છું, આ સ્વાદનો અનુભવ કરનારો કોણ છું. આપણાથી શરીર ચાલે છે, પણ આપણને ખુદને ખબર નથી કે આ શરીરમાં આપણે ક્યાં છીએ, અને જ્યાં ત્યાં ભટકીએ છીએ. એ સ્વરૂપને પામવા માટે આ શરીર મળ્યું છે. ભૂલ પડી સબ અંશ કો, આપણે બધા ભૂલા પડી ગયા. જ્યારે માલિકના ધામમાંથી આવ્યા ને ત્યારે તો આપણા સ્વરૂપે હતા, પણ જ્યારે આ સૃષ્ટિમાં આવ્યા અને બધા આવરણો લાગુ પડ્યા. કૈવલ ધામમાંથી બધા અંશો આવેલા છે. અત્યારે ભલે કોઈ પણ ધર્મને માનતા હોય, જે અંશ જે શરીરમાં છે એની અસ્મિ એને લાગી ગઈ છે. એ શરીરની અંદર રહીને એ જે કંઈ આનંદ કરે છે શરીરનો, એની વાસના ગ્રસ્ત થઈ ગઈ છે. એટલે પોતાને ભૂલી અને હું શરીર છું એવું માને છે. જો આપણે શરીર ન હોય એવું માનીએ તો આ સંસારનું મિથ્યા આકર્ષણ ના રહે. શરીરને શરીર રૂપે ઉપયોગ કરીએ, સંયમમાં રહીએ, ધર્મમય રહીએ, પણ મોટા ભાગે બધા જ જીવો સંસારની માયા પાછળ દોડે છે. કંઈક એને હાથમાં આવે છે, એનો ઉપભોગ કરે છે. એમાંય જો વિવેકથી કરે તો વાંધો જ નથી. ભગવાને જે માયા બનાવી છે જરૂરિયાત માટે બનાવી છે, પણ તકલીફ એ છે કે માણસ એનો દુરુપયોગ કરે છે ને, એ એના માટે દુઃખરૂપ બને છે, એના માટે કર્મનું બંધન બને છે. એટલે માણસ સંસારની વાસના પાછળ દોડે છે. ખલક આશક તજે નાવે ભગમે. અને એ આસક્તિના કારણે વારે વારે એને માતાના ગર્ભમાં આવવું પડે છે. ભગની અંદર, મતલબ એને જન્મ લેવો પડે છે. હવે શરીર તો અંદર વિકૃતિઓથી ભરેલું હોય છે, વિકારોથી ભરેલું હોય છે. ગંદકીની અંદર તૈયાર થાય છે, ગંદકીથી તૈયાર થાય છે. એની જ વાસના
માણસ સત્ય માને છે, એને સુખ માને છે. એ અલ્પ સુખ છે. સત્ય સુખ એનાથી ઉપર છે. સંસારની વાસનાઓ છૂટે તો એને એ સુખની પ્રાપ્તિ થાય. અને પોતાનો વિચાર કરે તો કે હું કોણ છું, મારો કરતા કોણ, એ ભૂલ પડી છે. કહે નારણ તે કારણ આયે શ્રી કુબેર અવતાર. કુબેર સ્વામીનું આગમન આ વિશ્વમાં થયું છે કે આપણે કોણ છીએ ને આપણા કરતા કોણ છે એની જાણ કરાવવા માટે આવ્યા છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને જાણ્યા પછી પણ વિચારવું જોઈએ કે એને અનુભવ કરવા માટે આપણે શું કરવું જોઈએ. એક વાર વિચારીએ કે આ શરીરમાં હું કોણ છું, એ પ્રશ્ન એક દિવસ આપણને જગાડશે. એને ઓળખવા માટે. અને મારો કર્તા કોણ છે, આપણા કર્તાને ઓળખવા હોય તો પહેલા આપણી જાતને ઓળખવી પડે. જ્યાં સુધી પોતાને નથી જાણતા ત્યાં સુધી આપણે ભગવાનને પામી જ નથી શકતા. જ્યાં સુધી આપણા સ્વરૂપનો અનુભવ ન થાય ત્યાં સુધી બીજા કોઈ સાધનથી કે માધ્યમથી ભગવાનના દર્શન થતા નથી. જે દર્શન થાય છે બધા સ્થૂલ શરીરના થાય છે. જે આ જગતમાં અવતારો થયા હોય ને એમને જે શરીર ધારણ કર્યું હોય ને એના જે ફોટા હોય ને જે આપણી સ્મૃતિમાં હોય એનું જ દર્શન થાય છે. ચતુર્ભુજ હોય કે અષ્ટભુજા હોય કે કોઈ પણ સ્વરૂપ હોય, એ આકૃતિ વાળું છે, એ સત્ય નથી. જો એ સત્ય હોય તો આપણું શરીર પણ સત્ય છે. પણ એ જ ભ્રાંતિ છે કે આ શરીરે આપણે નથી, આપણું સ્વરૂપ નથી. એમ ઈષ્ટનું સ્વરૂપ પણ આકૃતિ વાળું નથી. આ શરીરની અંદર આપણું જેવું સ્વરૂપ છે એની જ સજાતીનું માલિકનું સ્વરૂપ છે. કારણ કે આપણે એમાંથી છૂટા પડ્યા છે અને એની સાથે ભળવાનું છે. તો એ ચૈતન્ય સ્વરૂપનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. એને જ્ઞાન દ્વારા સમજવાનું છે અને ધ્યાન દ્વારા પ્રાપ્ત કરવાનું છે. સાથે સાથે વૈરાગ અને ભક્તિ પણ જોઈશે. માણસ એમ જ ધ્યાનમાં બેસી જાય છે પણ કોઈને ધ્યાન લાગતું નથી. મનની અંદર અનેક પ્રકારના તરંગો આવે છે. એ તો અંદર જે ભર્યું હોય આવે, કાં તો આપણે જે રોજે ક્રિયા કરીએ છીએ એનું જે સ્મરણ હોય એ જ આવે છે. તો ધ્યાન કરીને જ્ઞાન દ્વારા એ કચરો આપણે બહાર કાઢવો પડશે. આપણે તો નવો નવો ભર્યા જ કરીએ છીએ. પછી વાસના ક્યારે દૂર થાય એના માટે તો અનેક શરીર ધારણ કરવા પડે છે. શરીર ધારણ કરે એમાં એ દુઃખ અનુભવે અને ત્યારે એમાંથી એક એક વાસનામાંથી એને છુટકારો મળે છે. તો 84 લાખ પ્રકારના શરીર ધારણ કરીને એ વાસનાને નિવૃત્ત થાય છે. પણ ફરી પાછો એ જીવ મનુષ્ય શરીરમાં આવે છે તો એમની જે અધૂરી વાસનાઓ હોય છે એને લઈને પાછું મનુષ્ય શરીર મળે છે. ત્યારે ફરી પાછી વાસના ભુક્તમાન કરે છે. ફરી નવી વાસનાઓ ભરવાનું શરૂ કરે. જીવનભર એટલી વાસના ભરે છે, એટલા કર્મ ભરે છે. કંઈક સારા હોય છે, કંઈક કનિષ્ઠ હોય છે, કંઈક મધ્યમ પણ હોય છે. પણ આખર જે વાસના છે એ દુઃખનું કારણ છે. મધ્યમ કર્મ એ પારિવારિક વાસનાઓ હોય છે,
એ પણ બંધનનું કારણ તો બને જ છે. ધર્મ કાર્ય છે ઉત્તમ પ્રકારની વાસના છે, જે આપણને મધ્યમ વાસનામાંથી છોડાવે છે. અને જે કનિષ્ઠ વાસના છે, જે અધર્મ યુક્ત વ્યવહાર લોકો કરે છે, અનૈતિકતાથી વર્તન, શરીર સુખ માટે પણ થતું હોય છે, અર્થ ઉપાર્જનમાં પણ થતું હોય છે, મહત્વાકાંક્ષાઓની પૂર્તિમાં પણ લોકો ધર્મની મર્યાદાઓને છોડીને એ ઉપભોગ કરતા હોય છે. એ બધી વાસનાઓ જમા થાય છે, દુઃખનું કારણ બને છે. તો કરુણાસાગર મહારાજ આ જગતના જીવોને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. આ જગતના માલિક કોણ છે? એક જ માલિક, જે આ શરીરમાં રહેલું જે ચૈતન છે એની સજાતિ હોય એ જ આપણા માલિક. આ દુનિયામાં અનેક પ્રકારની માન્યતાઓ અને મતભેદો છે, એ સત્ય નથી. એ પણ એક અજ્ઞાન છે, કોઈ આવરણ છે. સત્ય વસ્તુ એક જ છે. જેના અજ્ઞાનને લઈને આ બધા મતભેદો ઉભા થયા છે, પરમ ગુરુ કરુણાસાગર આ મતભેદોનું સમાધાન કરે છે. અનેક પ્રકારની સગુણ ઉપાસનાઓ છે, એ જગત પક્ષની છે, જગતનું સુખ પ્રાપ્ત કરવા માટેની છે. જગત કરતા નથી અને જગત કરતાને પામવાની નથી. એના માટે તો ચૈતન લક્ષની ઉપાસના છે કે જ્ઞાન દ્વારા આપણે આપણા સ્વરૂપને સમજવાનું છે કે આ શરીરમાં અંશ ક્યાં બિરાજેલો છે, ક્યાં રહીને આ શરીરને કેવી રીતે ચલાવે છે, અને એનો અનુભવ કરવા માટે કરુણાસાગર મહારાજ શ્રીએ ઉલટ પંચીકરણ બતાવ્યું છે કે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ ને સંસાર તરફની વાસનાગ્રસ્ત, એને આપણે ઉલટાવાની છે. શરીર મળ્યું છે, ઇન્દ્રિયો છે, એટલે કોઈ ને કોઈ ક્રિયા થવાની. મન સે સંકલ્પ થશે, બુદ્ધિ એનો વિવેક કરશે, અહંકાર એનો નિર્ણય કરશે, ચિત્ત એનું ચિંતવન કરશે. કોઈ ક્રિયા બંધ નહીં થાય, પણ ક્રિયાના પ્રકાર છે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તો કનિષ્ઠને છોડવાનું છે ને ઉત્તમને ગ્રહણ કરવાનું છે. પરમ ગુરુ કહે છે કનિષ્ઠ અને મધ્યમ બંને છોડીને ઉત્તમ પ્રકારની ક્રિયામાં આપણે પ્રીતિ કરવાની છે. અને ઉત્તમ ક્રિયા છે આપણા નિજ ઘેર જવાની ઈચ્છા, એની ચાહના. તો એ લક્ષ્ય બનાવીશું તો જ એ સાધના થશે. અને સંસારનું કાર્ય તો આપણે સહજ કરવાનું છે, કારણ કે આપણું સંપૂર્ણ જીવન જો લૌકિક માટે ખર્ચી નાખીશું તો સરવાળે આપણી પાસે સારું કંઈ આવશે નહીં. અને જે કઈ સમૃદ્ધિ આપણે મેળવી હોય તો છોડીને જવાના. આપણે બાળકોની વધારે ચિંતા કરતા હોઈએ છીએ, બાળકો માટે ભેગું કરીએ. કામ ન થતું હોય ત્યારે લોકો મજૂરી કરતા હોય છે. મહેનત આપણે જરૂર કરવી જોઈએ, પરિવાર માટે ચિંતા કરવી જોઈએ, પણ બાળકોને એટલી બધી વ્યવસ્થા આપીને જઈશું કે બાળકોને કંઈ કરવું જ ના પડે. આપણી પાસે કશું નહોતું તોય આપણે ઘણું બધું કર્યું હોય તો બાળકો પણ એના જીવનમાં બેકગ્રાઉન્ડ મળે તો જલ્દી કરી શકે. છતાં પણ આપણે આપણું સંપૂર્ણ જીવન માત્ર લૌકિક માટે ખર્ચી નાખીએ છીએ. લૌકિક જરૂરિયાતો છે એ કરવાની છે, પણ સાથે સાથે અલૌકિકનું કાર્ય પોતાના માટે કરવાનું છે અને આપણા પરિવાર માટે પણ કરવું જોઈએ. અને એનાથી જ પરિવારમાં સુખ આવશે અને આપણા બાળકો પણ એ સંસ્કારથી જ સુખી થશે. એકલી મિલકત આપશે અને વાપરવાનો વિવેક નહીં હોય ને તો કુમાર્ગે ચડી જશે.
વર્તમાન સમયની અંદર ભવિષ્યમાં આ બધા ખતરાઓ છે જ. બાળકોને તૈયાર ગાડી મળે એટલે રખડવા ચડી જાય, અને બીજાને પછી દેખાડવાની ચાહના હોય છે, લોક વાસના કહેવાય. લોકોમાં આપણી ચાહના થાય, લોકોમાં એટ્રેક્શન થાય. દુનિયાને દેખાડવા માટે જીવવાનું નથી, એ લોક વાસના છે. લોકોના પ્રભાવ માટે નથી જીવવાનું. એટલે સારા દેખાવા માટે, સારા કપડાથી હોય કે બીજી વ્યવસ્થાથી હોય, એનાથી કંઈ આપણને લાભ નથી મળતો. પણ દુનિયામાં સારા દેખાવાની એક લોક વાસના છે. આપણે તો ભગવાન આગળ સારા થવાનું છે, આપણા માતા પિતા આગળ સારા થવાનું છે. સારા કર્મ કરીએ તો, એટલું એવું નહીં કે આપણે ગાડીમાં ફરીએ ને સારા કપડા પહેરીએ તો આપણે માતા પિતા આગળ સારા દેખાઈએ. માત્ર એમની આજ્ઞા પાડીએ તો આપણે સારા દેખાઈશું. સારા કર્મ કરીશું તો સારા દેખાઈશું. સારા થવાનું છે, દેખાવાનું નથી. એમાં મા બાપ આગળ આપણે શું સારા થવાનું? આપણે તો જેવા હોઈએ ને એવા, પણ મા બાપ માટે તો આપણે સારા જ હોઈએ છીએ. એને તો આપણે સારા જ લાગીએ છીએ કે આ મારો દીકરો છે. પરંતુ આપણે સારા થવાનું છે. આ જગતમાં ઘણા બધા લોકો સારા થઈ ગયા છે. સામાજિક રીતે પણ સમાજ સેવાના કાર્યો કરીને સમાજમાં સન્માનને પાત્ર બન્યા છે. આપણો ભારત દેશ છે ને ભારત રત્ન એવોર્ડ આપે છે. ભારતની અંદર જે શ્રેષ્ઠતમ કાર્ય કરે, પરાક્રમ સારું કરે, તો એને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે. અને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ હોય છે. આજે ઘણા લોકો ચાહના રાખતા હોય છે કે અમને એવોર્ડ મળે. જેમને એવોર્ડ મળ્યા છે ને એને એવોર્ડ માટે કામ નથી કર્યું, એમને માત્ર સારું કામ કરવા માટે જ કર્યું. પછી સમાજની અંદર જે વ્યવસ્થા હોય એ લોકો એની નોંધ લેતા હોય છે. અને દુનિયામાં એવા સારા કામો થાય ને કે દુનિયાના કોઈ છેડે હોય ને તો એની સુવાસ ફેલાઈને આખા વિશ્વમાં વ્યાપી જાય છે. સૌરાષ્ટ્રની અંદર જલારામ મંદિર છે, ત્યાં લોકો જાય છે દર્શન કરવા માટે, ને ત્યાંની વ્યવસ્થા જોવે છે, ભોજન પ્રસાદ લે છે. હજારો માણસો, કોઈ એમ નથી કહેતું કે અમે આવવાના છીએ. તો એની વ્યવસ્થા સાચવી. આપણે 100, 150, 200 માણસની વ્યવસ્થા કરીએ ને તો હેરાન થઈ જઈએ છે. અને પાછી ઇન્કમનો કોઈ પ્રશ્ન નથી રહેતો. ત્યાં કોઈને 1 રૂપિયો દાન નહીં કરવાનો, અને નિરંતર એ અન્ન ક્ષેત્ર ચાલે છે. તો એની સુવાસ સ્વાભાવિક છે એક સારા વિશ્વમાં ફેલાઈ જાય. એને તો પરમાત્માનો એવોર્ડ મળી જાય છે. મહાપુરુષે જે કામો કર્યા છે ને એને મોટામાં મોટો એવોર્ડ મળ્યો છે, પરમાત્માને પામવાનો. અને એને બીજો ગુરુ તરીકેનો એવોર્ડ મળે છે. આ જગતની અંદર એક ગુરુ સ્થાને બિરાજમાન થાય છે કે જે સારા સમાજને પ્રેરણા આપતા હોય છે. એટલે સંસારની જે વાસનાઓ છે એને જે છોડે ને એને મરજીવા કહેવાય. મમ્મા મરજીવા કોઈ જગમે. આ જગતમાં કોઈ હોય છે, અને એ સંતોની, સદગુરુની, પરમગુરુની અને ઈશ્વરની કૃપા હોય ને એ જ થઈ શકે છે. આ જગતમાં જેમણે જેમણે સમાજ માટે બલિદાન આપ્યું છે ને એ પણ ભગવાનના શરણમાં આવવાના છે. દેશ માટે જેમણે કામ કર્યું છે એની હિંમતને ધન્યવાદ આપવા પડે, એનું પરાક્રમ. અને એ જ માણસ ભગવાનની ભક્તિ કરી શકે છે, એ જ વાસનાને છોડી શકે છે. જેમણે પરિવારના સુખનો પણ ત્યાગ કર્યો અને દેશની રક્ષાઓ કરી, સમાજના કાર્યો કર્યા. અહીંયા ભાથીજી મહારાજ છે ફાગવેલમાં, કેટલા લોકો આવે છે, પણ એવું એમણે પરાક્રમનું કાર્ય કર્યું ને તો આજે અસંખ્ય લોકો ચાલતા પણ ત્યાં આવતા હોય છે. એટલે સમાજમાં
આ માનવ શરીર મળ્યું છે ને તો આપણાથી જે પણ બની શકે, જેની પાસે કઈ ક્ષમતા જ નથી અને કઈ કરવાનું પણ નથી, પરંતુ આ સંસારની અંદર લોકો કંઈક ને કંઈક તો કરે જ છે. જેના ઘરમાં ખાવાનું નથી ને એ પણ ખોટા માર્ગે ખર્ચ કરતા હોય છે. અને હું એમ કહું, તમારા ઘરે આ પરિસ્થિતિ આવી છે છતાં પણ તમે આમાં ખોટો ખર્ચ કરો છો. એમાં એ વિશ્વાસ રાખે છે કે વ્યસન નથી છોડી શકતા. ખાવાનું ના હોય તો ચાલે, પણ એના માટે ગમે ત્યાંથી એને પૈસાની વ્યવસ્થા કરવી પડે, ઉધાર રાખીને પણ એ સેવન કરતા હોય છે. એટલે એ પ્રકારની એ વાસના છે. તો લોક વાસના, સંસારની જે આસક્તિ છે, દુનિયાને દેખાડવા માટે, દુનિયામાં સારા લાગે એના માટે જે કંઈ આપણે કરીએ છીએ એ બધી વાસના છે. એનાથી આપણને કોઈ લાભ નથી. હા, કોઈને આપણે મદદરૂપ થઈએ સારી વસ્તુ છે, પણ એવી કોઈ ચાહના નહીં કે દુનિયામાં સારા દેખાડવા માટે. તો આજે સંસારની જે બધી વાસનાઓ છે, દેહ વાસના છે, શરીરની વાસના, શરીર સુખની વાસના, લોક વાસના છે, બીજી એક શાસ્ત્ર વાસના છે, અને ત્રીજી છે દેહ વાસના. શરીર સુખની ચાહના, એને સત્ય માનવું એ દેહ વાસના છે. પણ ખરેખર એ સુખ સત્ય નથી. આજે જે સુખ મળે છે ને, આ શરીર જીર્ણ થશે ને પછી રહેશે નહીં આપણા હાથમાં. પછી આપણું શું થશે? અત્યારે જે ઉંમર થઈ હોય ને એના માટે આ સુખ કંઈ જ કામનું નથી હોતું, માત્ર વ્યવસ્થા સિવાય, જરૂરિયાત સિવાય. તો આ શરીરની એ સ્થિતિ છે કે આ સુખ એક દિવસ છોડવું પડશે. ઇન્દ્રિયો કામ નહીં કરે ત્યારે શું થશે? કેવી રીતે જીવીશું? આપણે એવું સુખ પ્રાપ્ત કરવાનું છે કે આ શરીર ચાલે કે ન ચાલે તો પણ આપણને કોઈ તકલીફ ન રહે. આ સુખ જે છે મળે કે ના મળે તોય દુઃખ ન રહે, એવું પણ એક સુખ છે. અને સંસારનું કોઈ પણ સુખ હોય એ સ્થાયી નથી. રે તો આપણું ભાગ્ય, બાકી ક્યારે આપણે એને છોડવું પડશે એ કંઈ નક્કી નથી. એટલે શરીર સુખ સત્ય નથી, છતાં પણ આજે શરીરના સુખમાં લોકો પ્રભાવિત થઈ જતા હોય છે. એક મહારાષ્ટ્રની અંદર સંત એકનાથ થઈ ગયા, જે સમાજ સુધારક પણ હતા અને અંતે એ સંત ગતિને પ્રાપ્ત કરી હતી. પોતે બ્રાહ્મણ હતા એટલે શાસ્ત્રોનું અધ્યયન કર્યું. એ ગ્રહસ્થી હતા, સંત હતા, એટલે એમને પોતે ગ્રહસ્થાશ્રમમાં એવું ઉત્તમ જીવન જીવ્યા અને સમાજને એવો ઉત્તમ બોધ આપ્યો, વાણી દ્વારા અને વ્યવહાર દ્વારા. આજે એકનાથના અભંગ ગવાય છે. અભંગ, જેનો ભંગ ન થાય એવી વાણી, અભંગ. તો ગ્રહસ્થાશ્રમની અંદર કેવી રીતે જીવન જીવવું જોઈએ એ આવા સંતોના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. પરંતુ બહુધા લોકો જે ભોગ પ્રધાન જીવન જીવે છે,
જે લોકવાસનાની અંદર જીવે છે એનું લોકો અનુકરણ કરે છે કે કોઈએ એના પ્રસંગમાં આવું કર્યું તો આપણે પણ એવું જ કરવાનું. હવે બધું દેખાદેખી બધું ચાલતું હોય છે ને. હકીકત કેટલું કરવું જોઈએ ને આપણી સ્થિતિ કેવી છે એને ધ્યાનમાં રાખીને જીવવું જોઈએ. ઘર બાળીને તીર્થ ના કરાય એવી કહેવતો છે. સમાજમાં જે કઈ રિવાજ હોય, ઘરની જે સ્થિતિ હોય એ પ્રમાણે જ કામ કરવું જોઈએ. ઓછું હોય તો ઓછું કરવાનું, વધારે હોય તો વધારે, ન હોય તો કઈ નહીં. એવું કોઈ બંધન નથી. પણ આપણે ન કરવાનું ઘણું બધું કરતા હોઈએ છીએ. વ્યક્તિગત રીતે પણ કરતા હોઈએ છીએ ખર્ચાઓ, અને સામાજિક રીતે પણ આપણે મજબૂરીથી કરતા હોઈએ છીએ. એટલે એ સંત એકનાથ ગૃહસ્થાશ્રમની અંદર રહેતા હતા. એમની એક દીકરી હતી, એ મોટી થઈ, એમને પરણાવીને એને સાસરે મોકલી. એ જે જમાઈ હતા ને એ પણ શાસ્ત્રોને ભણેલા હતા. એવા છોકરા સાથે એમની દીકરીનો એમણે વિવાહ કર્યો હતો. અને હરેક માતા પિતા એમની દીકરી માટે એવા ઉત્તમ દીકરાની શોધ કરે છે કે ત્યાં જઈને દીકરી સુખી થાય. કોઈને પહેલાથી ખબર હોય કે આ શરાબ પીવે છે તો કોઈ દીકરી આપશે? કોઈ પહેલાથી ખબર હોય કે આવારા છે તો કોઈ આપશે નહીં. એટલે દીકરાની અંદર જોવાનું છે કે એની અંદર ઉત્તમ સંસ્કાર છે. મિલકત કેટલી છે મહત્વનું નથી, પણ સાચી મિલકત એમના સંસ્કાર છે. માતા પિતાનો આદર કરતા હોય, સવારે સમયસર ઉઠતા હોય, નહીં તો ઘણા લોકો 9 વાગે ઉઠે. આ પણ સારા સંસ્કાર નથી, આળસુ કહેવાય. આળસ તો જીવનમાં હોવી ના જોઈએ. આવું માનવ જીવન મળ્યું છે ઉત્તમ કર્મ કરવા માટે, તો સવારે વહેલા ઉઠીને ભગવત સ્મરણ તો કરીએ. શરીરના સ્વાસ્થ્ય માટે પણ વ્યાયામ કરીએ, પ્રાણાયામ કરીને ધ્યાન કરીએ, થોડું શાસ્ત્રોનું અધ્યયન કરીએ. દેવ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા માટે જઈએ. આ બધું ઉત્તમ કાર્ય છે. અને ગૃહસ્થાશ્રમની અંદર પણ આપણે કરવું જ જોઈએ. તો આપણને એનો લાભ મળશે. એટલે ઉત્તમ સંસ્કાર છે એ માણસને સુખ આપે છે, નહીં કે માત્ર સગવડ કે ફેસિલિટી. વ્યવસ્થા જેટલી જરૂરી છે એટલી જરૂરી છે કે જેટલા સભ્યો હોય એ પ્રમાણે મકાન હોય તો સારું, પણ ન હોય તો લોકો ભાડાના મકાનમાં સકડાસમાં પણ જીવન જીવતા હોય છે. થાય તો વ્યવસ્થા કરવી જોઈએ. તો એક વ્યવસ્થાના રૂપમાં જરૂરી છે, પણ છતાંય ગમે તેવું મકાન હોય આપણને સુખ નથી આપતું. ઘરમાં બધી વસ્તુઓ ગમે તે લાવીએ, એ જરૂરિયાત માટે આપણે લાવવાની હોય છે, એનો આપણે સદુપયોગ કરીએ. એ પણ આપણને સુખ નથી આપતી. પણ એના માધ્યમથી, શાસ્ત્રોના જ્ઞાનથી આપણે ઉત્તમ પ્રકારે જીવન જીવીએ, એ જ આપણને સુખ પ્રદાન કરે છે. જીવનમાં ભગવત સ્મરણ એ સુખ પ્રદાન કરે છે. કોઈ સેવા કાર્ય કરીએ તો આપણને સુખ મળે છે. તો અહીંયા એમની દીકરીને એમને એક સારા ઘરે પરણાવી. તો શાસ્ત્રનું અધ્યયન તો એમણે કર્યું છે, પરંતુ
કુસંગથી એને ખરાબ આદતો પડી ગઈ. તો દીકરી છે ને ત્યાં ઘરેથી દુખી થઈ અને પિયરમાં આવી અને પિતાને કહે છે, આમ તો જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી તો એ કોઈને કહે પણ નહીં, કારણ કે આ બધું શરમજનક હોય છે, સંકોચ વાળું હોય છે. એટલે એ બંધ બારણે ચાલતું હોય, પરંતુ મર્યાદાની બહાર જ્યારે જાય ત્યારે એમ લાગે કે હવે અહીંયા જીવવાનું મુશ્કેલ છે, ત્યારે રજૂઆત કરતા હોય છે. દીકરી આવે છે પિયરમાં, એના પિતાને કહે છે કે બાપુજી, એની આંખોમાં આંસુ છે. દીકરીનો ચહેરો જોઈને પિતા ઓળખી જાય છે કે દીકરી દુઃખી છે. એટલે દીકરીએ કહ્યું કે પહેલા તો થોડું છે ને એમણે પીવાનું શરૂ કર્યું. આ ઉપનિષદનો પ્રસંગ છે એમના જીવનનો. પછી એમણે જુગાર રમવાનું શરૂ કર્યું, કારણ કે પૈસા ના હોય તો કરવાનું શું? એટલે શોર્ટકટ શોધે છે આજે પૈસા કમાવા માટે. અહીંથી પૈસા જલ્દી આવે, અહીંથી મહેનત વગર આવી જાય, પણ એમ ક્યાંયથી નહીં આવે, મહેનત કરવી જ પડશે. બાકી તો છે ને જે સરળતાથી આવે છે એમાં જોખમો બહુ હોય છે. લોકો એ રસ્તે જતા હોય છે કે એ માને કે આ મોબાઈલની અંદર ઘણી બધી એપો આવે છે બધી રમવાની, એને બધું લાલચ પણ આપતા હોય અને એને ચેતવણી પણ આપવી પડતી હોય છે કે સાચવીને રમજો, રમી જોખમ છે. લગભગ છે ને મોટા ભાગના લોકો બેહાલ થઈ જતા હોય છે. ઘણા બધા લોકોના સમાચાર મળે છે, સારા પરિવારના લોકો આજે મહેનત કરીને કમાવાનું છોડીને જલ્દી પૈસા કમાવા માટે આ જે વ્યવસાય છે ને જુગારનો છે. ઘણી વાર ક્રિકેટો રમાતી હોય ત્યારે લોકો દાવ લગાવતા હોય છે. એવા અનેક પ્રકારના જુગારના માધ્યમો થઈ ગયા છે. પેલા તીન પત્તીથી જુગાર રમતા હતા, ચોકઠાબાજીથી રમતા હતા, હાર જીત. પણ એ કોઈ માર્ગે જવાની જરૂર નથી, કોઈ માર્ગ સારા નથી. મળે ને તો માણસ ખુશ થઈ જાય, હો બહુ લાભ થઈ ગયો. જે માણસને વગર મહેનતે મળે ને એને ખુશી તો થાય, પણ એ પૈસાનું એ મૂલ્ય ના કરી શકે. એ પૈસાને કોઈ સારા માર્ગે ના વાપરી શકે, ઉડાડવાનું જ કામ કરે. કેમ તો મફત ના આવ્યા છે. મહેનતના પૈસા હોય એનું કંઈક મૂલ્ય થાય, પણ આજે ઘણા લોકો એનું મૂલ્ય નથી કરતા. હું ઘણા લોકોને જોઉં છું કે પરિસ્થિતિ બહુ જ ગરીબ હોય છે, છતાં પણ એ મહેનત કરીને કમાય છે ને પૈસાનો ઉપયોગ ક્યાં કરે છે વિચારતા જ નથી. એક દાદા આવતા હતા, મંદિર પાસે નીકળ્યા સાંજે સંધ્યા ટાઈમે. હાથમાં એક બરણી હતી, એટલે સાની હોય તો તમને ખબર છે કે બધા ડેરી આવતા હોય તો હાથમાં દૂધ લઈને આવતા હોય, મહેનત કરતા હશે ને કે અત્યારે તો જો આ બધા સુખી થયા એ લોકો હવે આ કોઈ મજૂરી નથી કરતા એટલા ભાગશાળી. નહીં તો લોકો કેટલી મહેનત કરે છે ત્યારે દૂધ મળે છે. એક તો મોંઘી કિંમતના ઢોર રાખવા પડે, પછી એનું ધ્યાન રાખવું પડે, એને ખવડાવવા માટેની વ્યવસ્થા કરવી પડે, પછી એનું વાસીદું હોય એ વાળવું પડે, દૂધને દોવું પડે, એને લાવવું પડે ને પછી આપણે ડેરીમાં આપીએ. પીવાનું ઓછું રાખે, ચા પાણીનું રાખીને લોકો ડેરીમાં આપે કે ભાઈ એમાંથી વળતર આવે તો આ બધો ખર્ચો નીકળે ને ઘર ચાલે આપણું. તે દાદા છે ને બીડી પીતા પીતા આવતા હતા. મેં કીધું આ દૂધ નથી પીતા અને
દૂધ વેચી અને એમાંથી પૈસા લઈ અને ક્યાંક બિલ ભરશે? એ બીડીનું બિલ ભરશે. જો આપણે દૂધ આપતા હોઈએ તો પછી પૈસા આપણે ક્યાં વાપરવાના? એટલે ઘણા લોકો છે કે ઘરમાંથી દૂધ ડેરીમાં આપે છે અને પાછા બિલો પણ મસાલાના ભરે છે. તો હું તો એમ કહું છું, એ જ બિલ ભરાઈ ગયું ને, એમાંથી જ દૂધ પીવું જોઈએ. એની જગ્યાએ કઈ પીવે છે, કઈ ખાય છે. આ વિવેક બુદ્ધિ જ્યાં સુધી આપણે સત્સંગ ના સાંભળીએ ને, સદગુરુની કૃપા ના હોય કે કોઈ સંતોનો સંગ ના થાય ત્યાં સુધી આવતી નથી. જાણીએ છે બધું. મેં કહ્યું ને, અહીંથી મોદીને આપણે સલાહ આપીએ પણ આપણી જાતને આપણે સલાહ નથી લઈ શકતા, સમજી નથી શકતા કે આપણે શું કરવું જોઈએ. મોટું કાર્ય હોય એટલે સામાન્ય ભૂલો આવતી હોય એટલે લોકો વિચારતા હોય કે આને આમ નહીં કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પણ એ સ્થાન ઉપર જે કામ કરતા હોય એને જ ખ્યાલ આવે. એને પોતાની પણ ઘણી ખબર હોય પણ બધું સંભવ નથી હોતું. સલાહ આપવાનું બધું સંભવ હોય છે પણ કરીએ ત્યારે ખબર પડે કે કરવાનું કેટલું સંભવ છે. દીકરી આવીને ફરિયાદ કરી કે એમણે પીવાનું શરૂ કર્યું, પછી જુગાર રમવાનું શરૂ કર્યું. હવે તો કે છે સ્ત્રીઓના કોઠા ઉપર જઈને પડ્યા રહે છે. આ કેટલું દુઃખ કહેવાય. એક વ્યસન ભયંકર છે. એક હોય ને તોય ઘર બરબાદ. 3 માંથી એકનો પણ સંગ કરે ને ઘર બરબાદ થઈ જાય, જીવન બરબાદ થઈ જાય, પરિવાર બરબાદ થઈ જાય. એની જગ્યાએ 3 વ્યસનમાં માણસ લાગી ગયો હોય, એ ઘરમાં કેવી રીતે રહેવું, એ વ્યક્તિને કેવી રીતે સુધારવા? હું તો પ્રયાસ કરું છું. કઈ સફળતા મળી અને મળતી નથી, પણ છતાંય વિશ્વાસ છે. વિશ્વાસ નથી છોડતો. સંભાવનાઓ છે પણ થોડું સુકૃત હોય છે ને તો કામ થઈ જાય છે, નહીં તો નથી થતું. એને વિશ્વાસ હોય અને કંઈક પ્રયાસ કરે તો થાય છે. એક કાકા છે, એ નીકળે, મળે ત્યારે થોડી વાત કરે. આવક કશી નથી છતાંય 100-200 વાપરવાના. બોલો. મેં કીધું કાઢો જ ક્યાંથી? તો કે ઉપરવાળો આપે. એ કેમ વ્યવસ્થા કરે એ સમજ પડતી નથી મને. એના વગર ચાલતું નથી. દુર્દશા કેવી છે. એટલે એવા લોકોને હું થોડું ડીપમાં પૂછું છું એટલા માટે કે આ બધા શું કરે છે, કેટલો ખર્ચો કરે છે. હું કહું કેટલા વાળું? તો સારા લોકો 300, 400, 500 વાળું લેતા હોય. અને હું કઈક બગીચામાં સાફ કરતો હોય ને નદીને કાંઠે, તો એ બધી બોટલો પડી હોય, હું ચેક કરું છું, આમ જોઉં કે આ શું છે, એનો પ્રાઇસ શું લખેલી છે. કારણ કે જે આ બધા છે ને એ બધા નીકળ્યા હોય ને એ આ કાંઠે નાખી દેતા હોય છે. છેક સ્કૂલ સુધી જાઓ ને એમાં કઈ ને કઈ બોટલો પડી હોય. કારણ કે એ કાંઠો છે ને એ બધો ફેંકી દેવાનો, બધી વસ્તુઓ જે હાથમાં હોય એ લઈને. કાં તો નીકળ્યા હોય ક્યાંકથી ક્યાં અને ક્યારેક ક્યાં પીતા હોય ભગવાન જાણે. તો સંત એકનાથ એ પણ વિદ્વાન હતા, સમાજ સુધારક હતા. એમણે દીકરીને કીધું, બેટા ચિંતા ના કરીશ, તું જા અને હું જમાઈ સાથે વાત કરીશ અને સમજાવીશ. દીકરી જાય છે. ભાઈ સવારે નીકળ્યા હોય, ક્યારે આવશે એનું નક્કી જ ના હોય. અને આવીને શું ખેલ કરશે એ ખબર ના હોય. એનું જમવાનું રાખે, કાં તો જમે નાય જમે. કેવી હાલતમાં આવે, કેવો વ્યવહાર કરે. તો સંત એકનાથ એમના દીકરીના ઘરે જાય છે. જમાઈ પણ ત્યાં હતા. દીકરીને પાણી આપ્યું,
દીકરી ત્યાં ઊભી છે. પછી એમના પિતાએ કીધું, દીકરી, મારે જમાઈની સાથે એકાંતમાં વાત કરવી છે. એટલે દીકરી જતી રહી. એટલે સંત એકનાથે જમાઈને કહ્યું, થોડી ફરિયાદના રૂપમાં હતું. એટલે જમાઈએ કહ્યું કે તો તમારે પણ એ જ ફરિયાદ છે, તમારી દીકરીની જ. એ કાયમ ફરિયાદ કરે તમે? ના ના, કે છે જમા, એવું નથી. કે છે આ પીવાનું ને આ જુગાર ને એ બધું કોઠા ઉપર એ બધું સામાન્ય છે, પરંતુ મારી દીકરી છે ને સમજતી નથી, એની પાસે જ્ઞાન નથી, એટલે તમારામાં વધારે આસક્તિ રાખી અને તમારા વ્યવહારથી દુઃખી થાય છે. તમારી કોઈ ફરિયાદ નથી, આ તો બધું સામાન્ય છે બધું એમ. અને હકીકત સામાન્ય થઈ ગયું છે. તો એને સમજણ પડે ને, એને જો સમજણ હોય ને તો દુઃખ ના થાય, તમે જે કરો તે. પણ એનામાં સમજણ નથી એટલે તમારા વ્યવહારથી દુઃખી થાય છે. હકીકત વસ્તુ ઉલટી છે. સમજણ તો પેલાને નથી, અને જેને છે ને એ દુઃખી થાય છે ને. એટલે એને જો સલાહ આપે ને તો પાછું એને સારું ના લાગે, હો, કે તમે આવા છો તેવા છો. પરંતુ સંત એકનાથ વિદ્વાન હતા, શાસ્ત્રો ભણેલા હતા. એમણે બહુ યુક્તિથી કામ કર્યું. એમણે કહ્યું કે મારી દીકરીને સમજણ નથી પડતી, એટલે તમે રોજ છે ને ગીતા, ભગવદ્ ગીતાનો એક શ્લોક એને સંભળાવજો ને સમજાવજો, જેથી એને સમજણ પ્રાપ્ત થઈ જાય તો પછી એને કોઈ ફરિયાદ ના રહે. મારે બીજું કંઈ તમારી પાસે નથી કરાવવું, મારી કોઈ ફરિયાદ નથી, મારે તો એમને સમજાવવી છે. એટલે વાત એમણે સ્વીકારી દામાદે. પછી સવારે નીકળી પડ્યા. હું જાઉં છું, મોડો આવીશ. નક્કી જ હોય મોડો આવીશ. પણ બાર જેવો પગ મૂક્યો ને ફળિયામાં તો યાદ આવ્યું સસરાજીએ કહેલી વાત. ઓ, પત્નીને કે છે એક ભગવદ્ ગીતાનો શ્લોક સંભળાવવાનો છે. ભણેલા હતા છતાંય કુસંગના કારણે એ શાસ્ત્રને ભૂલી ગયા, આચરણ ભૂલી ગયા. કુસંગ બહુ ખતરનાક વસ્તુ છે. આપણી પાસે ગમે તેટલું જ્ઞાન હોય ને તો પણ બાળીને ભસ્મીભૂત કરી દે. દારૂને જેમ અગ્નિનો સંગ થાય ને વિસ્ફોટ થાય ને એવી સ્થિતિ છે. એટલે હંમેશા કુસંગથી સાવધાન. તમારે કઈ કામ ના હોય ને ઘરમાં બેસો, અને કામ તો ઘણું હોય છે. બાળકો સાથે, પરિવાર સાથે તમે સારી વાતો, સારો વિચાર, સારું કાર્ય, સારું અધ્યયન, ઘણું બધું સારું કામ છે. તમારું જીવન ઓછું પડે એટલા જ સારા કામો હોય છે. અને ભગવાને તમે શક્તિ આપી હોય એ પ્રમાણે કામ કરવાનું છે. તો એ જમાઈ પાછા આવે છે અને પત્ની કહે છે કે કેમ, શું થયું, પાછા આવ્યા? તો કે તારા પિતાએ મને કામ સોંપેલું છે ને. શું કામ છે? તો કે તને રોજ એક શ્લોક સંભળાવવાનો છે ભગવદ્ ગીતાનો. એટલે એમણે ભગવદ્ ગીતા લઈ અને એની પત્નીને બેસાડીને એક ભગવદ્ ગીતાનો શ્લોક, આમ ભણેલા હતા એટલે જાણે બધું. એટલે એક શ્લોક, પછી કર્મયોગ હોય, ભક્તિ યોગ હોય, એમાં અનાસક્તિ હોય, આસક્ત રહિત જીવન, એ બધું એને સમજાવે છે. જાણે એમને અનાસક્ત બનવાનું હોય. પણ બોધ કરતા કરતા એને પોતાનું આત્મદર્શન થયું, પોતાની આસક્તિનું દર્શન થયું, અને
એ આસક્તિ એની ધીમે ધીમે બધામાંથી છૂટી ગઈ. આ શાસ્ત્રોનું પરિણામ છે. એટલે દેહની વાસના છે, જેમાં 3 કુટેવો છે કળિયુગની. એના માટે એક શાંતિદાસ કરીને મહારાજ થઈ ગયા, એમણે એના ઉપર કટાક્ષ કર્યો છે. હે 3નો સંગ ના કરીએ મારા ભાઈ, નસો જુગાર ને નારે પરાય, નસો જુગાર ને નારે પરાય. હે નારીનો સંગ ઓલા, નશાનો સંગ ઓલા, દાનવોએ કીધો ને સાગર વલોણાની માઈ. એ નશાના રંગમાં જરી ન જોયો, દેવતાને જોગતે માઈ. 3નો સંગ ના કરીએ મારા ભાઈ, નસો જુગાર ને નારે પરાઈ, નસો જુગાર ને નારે પરાઈ. સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત નીકળ્યું અને મદિરા પણ નીકળ્યું. તો અમૃત દેવો લઈને ભાગ્યા, એટલે દાનવો એની પાછળ પડ્યા, કે એકલા કઈ લઈ જાય છે. પણ દાનવોને દેવોએ મદિરા આપી દીધું અને પીન મસ્ત થઈ ગયા. મદિરા પીવું કે અમૃત પીવું એનો નિર્ણય આપણે કરવાનો છે. આપણે મનુષ્ય છીએ, પણ મદિરાનું જે સેવન કરે છે એ બધા દાનવ છે, અને જે અમૃતનું પાન કરે છે બધા દેવ છે. સત્સંગ એ અમૃત છે. પણ એમણે દેવોની યુક્તિ ન જાણી. એમાં મનુષ્ય જીવનમાં આપણને જીવવાની યુક્તિ મળતી નથી. નશાનો સંગ યાદવોએ કીધો દ્વારકાની માહી. શ્રી કૃષ્ણના જે યાદવ કુળ હતું, એમને જે પરિવાર હતો, યાદવ કુળમાં રહ્યો ને એકે, નશાનું પરિણામ આખા પરિવારને બરબાદ કરી દે છે. 56 કોટી યાદવો હતા, પણ બધાનો વિનાશ થઈ ગયો. ધર્મરાજાએ જ્યારે જુગાર ખેલ્યો, હસ્તિનાપુરની માહી. આ તો મહાભારતની કથા તો બધા જાણે છે. રાજપાટ સૌ હારીને બેઠા ત્યારે, નારીને હોડમાં મુકાઈ. 3નો સંગ ના કરીએ મારા ભાઈ, નસો જુગાર ને નારી પરાઈ. જુગાર તો કે પાંડવો રમ્યા પણ શું દશા થઈ. ધર્મ રાજા હતા, ધર્મનું જ્ઞાન હતું, છતાં પણ જુગાર રમ્યા તો શું પરિણામ આવ્યું. એમ અહીંયા હતો શાસ્ત્ર ભણેલો, પણ એને કુસંગ કર્યો તો એની કેવી દુર્દશા થઈ ગઈ. તો પાંડવો જુગાર રમ્યા તો રાજપાટ બધું હારી ગયા, અને છેવટે દ્રૌપદીને પણ એમણે હોડમાં મૂકી દીધી. આટલી કુમતી આવી જાય છે. જુગાર એવી વસ્તુ છે કે માણસ હારે ને એ બમણું રમતો જાય છે, પછી એની કેવી દુર્દશા થાય છે. પછી એક જુગાર નળ રાજાએ જ્યારે જુગાર ખેલ્યો અને પુષ્કર પોતાનો ભાઈ એમની સાથે જુગાર, અને એની સાથે બધું હારી ગયા, અને એમણે એને કાઢી મૂક્યા. એમના સગા ભાઈએ એમને આશ્રય ના આપ્યો. હારી ગયો તો હારી ગયો, ચાલો એક બાજુ રેજે ખૂણામાં, પણ ના,
એને ઘર છોડવું પડ્યું. 12 વર્ષ વનમાં બેઠા ત્યારે દમયંતી થઈ દાસી, એક રાજાને ત્યાં દાસી બને છે. એ બધા વેચાઈ જાય છે. અને પછી છે પર સ્ત્રીનો સંગ, એક ત્રીજું દૂષણ વર્તમાન સમયની અંદર. પોતાના પતિ કે પત્નીનો સંબંધ છોડીને પરની સાથે સંબંધ જોડે. પર નારી હોય કે પર પુરુષ પણ હોય, તો નારીનો સંગ. વૃંદાને ઘરે જ્યારે વિષ્ણુજી આવ્યા, વૃંદા એક સતી નારી હતી, પણ એનો જે પતિ છે એ જાલંધર હતો, જે રાક્ષસ હતો. રાક્ષસ હતા એમના પતિ, છતાંય એ સ્ત્રીઓ પતિવ્રત ધર્મ પાળતી હતી. કર્મે બધા મળતા હોય છે, પણ પતિવ્રત ધર્મ એમની શક્તિથી એમના જીવનની રક્ષા કરે છે. સતીનું સત હતું એટલે એના પતિને કોઈ મારી શકતું નહોતું. એ અંતરિક્ષની અંદર યુદ્ધ કરતા હતા દેવોની સાથે. એનું માથું કાપે તો બીજું આવી જાય. એમણે એને ગળામાં વરમાળા પહેરાવી, કે વરમાળા હશે ને ત્યાં સુધી તમને કશું નહીં થાય. આટલી તો તાકાત હતી સતીની શક્તિમાં. જાલંધર, પણ એ જાલંધરને મારવા માટે વિષ્ણુએ યુક્તિ કરી, છળ કપટ કરીને એને જાલંધરનું રૂપ લીધું અને વૃંદાની સાથે એને સ્પર્શ કર્યો. ત્યારે એનો પતિ નહોતો, એટલે એના સતીત્વનું જે વ્રત હતું ને ભંગ થયું. એ ભંગ થતાની સાથે જ જાલંધરના ગળામાં જે માળા હતી ને કરમાઈ ગઈ. કરમાઈ ગઈ એટલે પછી દેવોએ એનો વધ કરી નાખ્યો. એનું મસ્તક આવીને વૃંદાના ઘરમાં પડ્યું. ત્યારે વૃંદા ચોંકી ગઈ કે આ મારા પતિ અહીંયા છે અને આ કોણ, આ માથું કોનું? ત્યારે એને ખબર પડી કે આ વિષ્ણુ છે. ત્યારે એને શ્રાપ આપી દીધો. અને એટલે આ બધી કથાઓ થાય છે દીદી. કે તમારે પણ આ રીતે પત્નીના વિયોગમાં રહેવું પડશે. તો વૃંદાને ઘેર જ્યારે વિષ્ણુજી આવ્યા ને ઠીક કરી ઠગાઈ, છેતરપિંડી કરી. સત શિયાળને સ્વામી હણ્યો ત્યારે પાષાણ મૂર્તિ થઈ. ત્રણનો સંગ ના કરીએ મારા ભાઈ, નસો જુગાર ને નારે પરાઈ. બીજો પરસ્ત્રીનો સંગ કોણે કર્યો? હે નારીનો સંગ ઓલા રાવણે કીધો ને સોનાની લંકા લૂંટાઈ. સમાજમાં બદનામી તો થાય છે, પણ જે હોય ને બધું પતન થઈ જાય છે. પર નારી સો પ્રીત કરવામાં રાવણ ગયો રોળાય. ત્રણનો સંગ ના કરીએ મારા ભાઈ, નસો એ જુગાર ને નારે પરાઈ. તો રાવણની કથા તો બધા સાંભળે છે. રાવણ પણ બ્રાહ્મણ હતો, પંડિત હતો, વિદ્વાન હતો, શિવનો પરમ ભક્ત હતો, પરંતુ અહંકાર વશ એમણે સીતાનું હરણ કર્યું. એના વિનાશનું એક કારણ બન્યું છે. એટલે પર સ્ત્રીનો સંગ એ આ જીવનમાં પતનનું કારણ તો બને છે, પણ આ શરીર છોડ્યા પછી પણ નરકની યાત્રા કરવી પડે છે. એટલે ધર્મની મર્યાદા સંસારમાં છે. એના માટે આ ગૃહસ્થાશ્રમ એની મર્યાદા છે.
શંભુ પ્રતાપે શાંતિ કહે છે, માનો શિખામણ ભાઈ. છત્રપતિ જેવા રોડાઈ ગયા, તેની વાણી રહી વર્તાય. ત્રણનો સંગના એ કરે મારા ભાઈ, ન સૌ જુગાર ને નારી પરાઈ. આપણે કુસંગનો ત્યાગ કરવાનો છે. સારાના સંગમાં સારા બને અને બુરાના સંગમાં બુરા. શાંતિ સમજો, બુરા ત્રણ છે ભાઈ, જુવા, નાર ને સુરા. શુરા નહીં, સુરા. સુરા પાન એ મદિરા છે, અને શુરા હોય ને શુરવીર, એ સુરાપાન નથી કરતા. એટલે આ બધું કમજોર લોકોનું કાર્ય છે, કાયરોનું કામ છે, કારણ કે એને આપણે છોડી નથી શકતા. એ કમજોરી છે. તો એમાંથી છોડાવવાને માટે આ બધી વાસનાઓ છે, છોડવી બહુ કઠિન છે. કુટેવો પડવી સરળ છે. વાસનાનું સેવન જલ્દી થઈ જાય છે, પણ એને નિર્મૂળ કરવા માટે વર્ષો લાગી જાય છે, જન્મો લાગી જાય છે. એટલે હંમેશા કુસંગથી સાવધાન રહી અને જે કંઈ વાસના હોય એને નિર્મૂળ કરવા માટે આપણે પ્રયાસ કરીએ. સારી વાસના માણસને બંધન મુક્ત કરે છે. જે દુષ્ટ વાસના છે એમાંથી સારી વાસના એટલે ધર્મની વાસના, ધર્મ કાર્યોની વાસના એ સારી વાસના છે, જે માણસને બંધન મુક્ત કરે છે, સકારાત્મક અને રચનાત્મક વૃત્તિનું નિર્માણ કરે છે. સકારાત્મક વિચાર આપણે તો ઘણાને કહીએ ને તો એ પહેલા તો સ્વીકારતા નથી, એના નેગેટિવ વિચારોમાં જીવતા હોય છે. આના વગર તો ચાલે જ નહીં. પરંતુ ન મળે કે પછી હોસ્પિટલમાં સુવડાવી દે ને પછી આપણે અનુભવ થાય કે આના વગર હવે ચાલશે. અને ઘણા લોકો તો એવી હાલતમાં થોડા દિવસ જ અંકુશમાં રહે, પાછા શરૂ થઈ જાય. એ વાસના એટલી પ્રબળ છે કે માણસ પોતાના જીવનનો પણ વિચાર કરતા નથી. પરંતુ સારા વિચાર, સારો સંગ, સારી વાસના, સારા કર્મ એ માણસને સકારાત્મક અને રચનાત્મક વૃત્તિનો જન્મ કરે છે. એટલે જ ગીતાની અંદર એ સારા વિચારોને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે. જીવનમાં સારા વિચાર એ જ આપણી મૂડી છે. સારા વિચારોની જેની પાસે મૂડી હોય ને એ માણસ જીવનમાં સુખી જ થાય છે, અને હંમેશા સારી વાણી બોલશે, સારા કર્મ જ કરશે. તો સારા વિચાર આપણને સારા લોકોના સંગથી મળશે, અગર તો શાસ્ત્રના અધ્યયનથી મળશે. એટલે સંસારની જે લોક વાસના, દેહ વાસના અને શાસ્ત્ર વાસના, શાસ્ત્ર વાસના બહુ જ્ઞાન થઈ જાય ને પછી પણ વિવાદ બહુ થાય. અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા વિદ્વાનો લડતા હોય છે. એ એના ઉપર ફાયરિંગ કરે, એ પાછા એની પ્રતિક્રિયા આપે. તો એ વાસનામાંથી પણ છૂટવાનું છે કે હું કંઈક જાણું છું, પણ આ વાસનામાંથી મુક્તિ કેવી રીતે મેળવવી? તો મહાપુરુષો અને શાસ્ત્રો આપણને યુક્તિ બતાવે છે કે સૌ પ્રથમ આપણા ભીતરની અંદર જે વિચારોનો પ્રવાહ છે એને આપણે જાણવાનું. વિચારો આપણા કેવા છે અને એની વાસનાને ઓળખવાની છે, અને એનો આપણે સ્વીકાર કરવાનો છે કે આ ખરેખર મારા વિચારો આવા છે કે મારી આદત આવી છે. ઘણા લોકો કે ભાઈ આ ખોટું છે એવી સ્વીકૃતિ કરે ને એ જ માણસ એમાંથી છોડવાનું વિચાર કરી શકશે. એટલે પહેલા આપણે સ્વીકાર કરીએ,
વાસના છે, કુટેવ છે, એની સ્વીકૃતિ કરવી એ પહેલું પગથિયું છે વાસનાને છોડવાનું. આ મારી ભૂલ છે, આ મારે છોડવું છે, એનો સ્વીકાર કહેવાય છે. ભલે છૂટે નહીં પણ સ્વીકૃતિ કરવી કે ના, ખરેખર આ ખરાબ જ છે. પણ ઘણાને કોઈ કહે ને તો પણ સારું નથી લાગતું, તો આપણે કોઈ પણ કહે એની સ્વીકૃતિ કરવી પડે કે ના, તમારી વાત સાચી છે. સાંભળવું પડે છે તો સાંભળવું પડે છે. એમ તો સારું હોય ને આપણને કોઈ સારું કહે તો નથી ગમતું, બધું સારું લાગે છે તો પછી સારું કરવું જ જોઈએ. એનાથી છૂટવા માટે બીજું પગથિયું છે આત્મવિશ્લેષણ. આપણે પોતાનું અવલોકન કરીએ. પહેલા એક સ્વીકૃતિ હોય અને પછી પોતાનું અવલોકન કરીએ, ત્યારે અને બીજું સતર્કતાથી જોવાનું. અવલોકન પણ નોર્મલ નહીં, પણ ધ્યાનથી આપણે આપણું અવલોકન કરીએ. અને બીજું, એ અવલોકન કરવાથી પછી જે વાસના છે, કુટેવ છે, એ વાસના કેવી રીતે આપણી અંદર આવે છે. આમ તો આપણે કેવી રીતે આ બધું કામ કર્યું હોય આપણને ખબર જ હોય ને. હું ઘણાને પૂછું, તમે આ શરૂઆત કેમ કરી, મને જરા એ તો બતાવો. અને જે રીતે શરૂઆત કરી છે ને એ જ રીતે પાછી એને કાઢવા પ્રયાસ કરીએ. જો હતી જ નહીં વસ્તુ તો આપણે એ વિશ્વાસ હોવો જોઈએ કે આના વગર ચાલશે. પણ આપણે તો એવા બંધાઈ ગયા હોય છે કે મને આના વિશે કશું ના કહેશો, આના વગર તો મારે ચાલશે. પછી બરબાદ થઈ જાય છે લોકો. એટલે એ વાસના કેવી રીતે અંદર આવે છે, કેવી રીતે એ ફૂલે ફાલે છે, એનો વિકાસ કેવી રીતે થાય છે, અને આપણે એને પ્રોત્સાહિત કેવી રીતે કરીએ છીએ. પ્રોત્સાહન ક્યાંયથી મળે છે ને? કોઈના દ્વારા. આપણે તો એના પાસે જઈએ ને તો આપણને જેમ આપણો ઉપર ઉપકાર કરતા હોય એમ આપણને હેલ્પ કરે કે લ્યો લ્યો ખાઓ, તમે પીવો, આ કરો ને તે કરો. એમના ખર્ચે આપણને ફરવા લઈ જાય. આજે લોકો પાર્ટીઓ કરતા હોય છે. ઘણા બધા કોલેજિયનો કોલેજમાં પાર્ટીઓ કરતા હોય. મોટા મોટા લોકો એમને ત્યાં પ્રસંગ હોય એટલે પછી બે પ્રકારનું ખાણું પીણું હોય, બે બાજુ, બે ડિપાર્ટમેન્ટ હોય. આ કેવું બધું? આપણી કોઈ પરંપરા નથી આવી. આ તો બધી ઊભી કરી છે દેખાદેખી. વીઆઈપી લોકો માટે અલગ જ હોય. લ્યો, એની પાસે વીઆઈપી કહેવાય. હવે લોકો સામાન્ય સમાજની અંદર પણ લગ્ન પ્રસંગોમાં આ બધું નોર્મલ થઈ ગયું. જેમ ઓલાએ કહ્યું ને કે આ તો સામાન્ય થઈ ગયું છે, એમ બધા લોકો લગ્નની અંદર જેમ ચૂંટણીમાં બધું આવતી હોય ને પેટી, એમ બધાને ત્યાં આવી જાય. એક ભાઈએ એમ કહ્યું કે તમે આ છે ને નહીં લાવો ને તો અમે તમારે ઘરે નહીં આવીએ. તો પેલા ભાઈએ કીધું તો તાર ઘેરે રહેજે, કાંઈ જરૂર નથી તારી, અમારે તો જેમ થતું હશે એમ જ થશે. કેવી આંધળી પરંપરાઓ ચાલે છે, બરબાદીના રસ્તા છે. કોઈ વિચારતું નથી, આમાંથી બહાર નીકળવા કોઈ પ્રયાસ નથી કરતું. કોઈ સંગઠન નથી સમાજનું. હું કહેતો યુવાનોને એક સંગઠન હોવું જોઈએ સકારાત્મક વિચાર કરવા માટે, જે એનાથી મુક્ત છે, એ બીજાને બળ આપે કે ભાઈ આપણે આમાંથી બહાર નીકળવાનું, આપણું સ્ટેટસ તો આમાં છે. પણ ઉલટાના લોકોને એમાં જોડવાનું કામ કરે છે. કોઈ ખરાબ વસ્તુનો આગ્રહ નહીં કરવો જોઈએ, એમાંથી છોડાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે આપણી અંદર જે વાસના છે કેવી રીતે આવે છે, કેવી રીતે વધે છે, ક્યાંથી એને પ્રોત્સાહન મળે છે, તો એ પહેલા તો આપણે એ સમજ્યા પછી એને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું પડે. ક્યાંથી એને પ્રોત્સાહન મળે છે? એવા લોકો સાથે ના બેસવું જોઈએ કે જે લોકો એમાં ડૂબેલા હોય છે. એનાથી દૂર રહેવું.
અને બીજું, આપણા જે વિચારો છે એને બદલવા માટે પુસ્તકોનું અધ્યયન અને સત્સંગ બહુ જરૂરી છે. જ્યાં આપણને સારી વાત સાંભળવા મળે, જ્યાં આપણને સારું પ્રોત્સાહન મળે, ત્યાં આપણે બેસવું જોઈએ. પણ ખોટા લોકો સાથે બેસવાની આદત પડી ગઈ, એનો સંગ થયો તો સમજવાનું ધીમે ધીમે આપણને એમાંથી પ્રોત્સાહન મળશે. એટલે પુસ્તકોનું અધ્યયન નિયમિત, હું એટલા માટે જ કહેતો હોઉં છું કે પરિવારમાં તમે રોજે 15 જ મિનિટ 2 પેજ વાંચો, એનું ચિંતન કરજો. એ વિચારો જ તમારું કલ્યાણ કરશે અને ખોટા રસ્તે જતા તમને પાછા વાળશે. અને અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે તમે બેસીને કોઈ ધર્મગ્રંથોનું અધ્યયન કરો. ગ્રહસ્થાશ્રમમાં કેમ રહેવું જોઈએ એના માટે પણ ધર્મગ્રંથો છે. ત્યારે એકલા એકલા વાંચે તો એકને ખબર પડે, પણ બીજાને ન ખબર પડે ને તોય સમસ્યા તો રહેવાની જ. એટલે બંને જો સાથે વાંચે ને તો પતિ અને પત્ની બંનેને ખબર પડે કે મારું કર્તવ્ય શું છે. અહીં તો અધિકારની લડાઈ ચાલે. હું તમારી પત્ની એટલે મારો આ દાવો છે, મારો આટલો અધિકાર છે, બધું મારું મારા ખાતે કરી દો. અધિકાર માટે બધા લડે છે. ફરજ શું છે પત્ની તરીકે અને પતિ તરીકે શું ફરજ છે? પતિ એમ માને કે હું તારો પતિ છું, હું કહું એમ જ તમારે કરવાનું. એ અધિકારની લડાઈ છે. પણ હકીકતમાં પત્ની સાથે મારું કર્તવ્ય શું છે? અને આ સંબંધો છે ને ત્યાગ અને પ્રેમના છે. એટલે જ્યાં પ્રેમ હોય ને એના માટે આપણા જીવનનો ત્યાગ જ હોય. કોઈ ચાહના ના હોય, હું કહું એમ કરવાનું કે મારે આ જોઈએ. એના માટે આપણે કેટલો ત્યાગ કરી શકીએ છીએ, એના માટે આપણે કેટલું જીવી શકીએ છીએ. જો તમે એના માટે ત્યાગમય જીવન જીવો તો સ્વાભાવિક છે એ પણ તમારા માટે જ ત્યાગમય જીવન જીવશે તો બંનેના જીવનમાં આનંદ આવશે. તમારે કેવું નહીં પડે કે તારે આમ રહેવાનું છે. ઉલટાનું ગમે તે પરિસ્થિતિ માટે પણ એ તૈયાર હશે. અને તમે એવી પરિસ્થિતિ પણ ઊભી ના કરો, પણ સામાજિક રીતે એને પ્રારબ્ધ પ્રમાણે જે પરિસ્થિતિ આવે ને એ બંને એના માટે લડવા તૈયાર થઈ જાય. મુશ્કેલીઓ પણ ભાગી જાય છે, એને દુખી ના કરી શકે. જે એકબીજા માટે પ્રેમ હોય ને એના માટે સમર્પણ ભાવ હોય, ત્યાગ ભાવ હોય, ત્યાં કેવી રીતે દુઃખ હોય? પણ આ તો બધું છે ઘરમાં અને લોકો લડાઈ ઝઘડા કરીને દુખી થાય છે. બહુ ઘરોમાં જોયું છે કે છે સુવિધા સગવડ બધું છે, એ કોઈ દુઃખ નથી, પણ સંતોષ નથી. મહત્વાકાંક્ષાઓ એટલી છે, વિશ્વાસ નથી. અકારણથી લોકો ઝઘડાઓ કરતા હોય છે. શાસ્ત્રોના જ્ઞાનના અભાવે જ આજે કોણ શાસ્ત્રનો અધ્યયન નિયમિત કરે છે ભાઈ? આપણે તો બજારે બેહીને વાતો કરીએ રેગ્યુલર, લ્યો અહીં આવી જ જવાનું ટાઈમ થાય એટલે, અને દુનિયાની વાતો કરવાની. કોઈ જરૂરી નથી. પરંતુ શાસ્ત્રનું અધ્યયન નિયમિત કરવાની જરૂર છે. એક ઉપાસનાના સંસ્કાર એ પણ પરિવાર સાથે હોવા જોઈએ. આપણે તો એટલા ભાગ્યશાળી છીએ કે થોડી પ્રવૃત્તિ ચાલે છે, એનો લાભ મળે છે, નહીં તો એ પણ ના મળે ને તો ખરેખર આપણને બહુ મોટું નુકસાન થાય છે. સારા વિચારો, ઉત્તમ વિચારો, આપણા કલ્યાણના વિચારો આપણી પાસે હોય તો પછી આપણને કોઈ દુખી ના કરી શકે. એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે મમ્મા મરજીવા કોઈ જગ में खलक आशक तजे नावे भग में अहम मम ममता मान बड़ाई तनो अस्मी जीव उनको कहाई. अहम સંઘર્ષનું કારણ અહમ છે, ટકરાય છે. આ બધી અસ્મીઓને દૂર કરી અહંકારને છોડવાનો છે. આપણું કશું નથી અને આપણે કંઈ કરતા નથી એનું અભિમાન ના હોવું જોઈએ. હા, આપણે જો રાખવું જ હોય તો ખોટું કરીએ ને એમાં આપણે દાવો કરવો છે કે આ મેં કર્યું છે, પણ એને આપણે છુપાવીએ છીએ કે, અને જે સારું કર્યું છે એનું અભિમાન લઈને ફરીએ છીએ. સારું એ સારું છે,
સમાજમાં એની પ્રેરણા મળશે, તમારો આદર પણ કરશે. તમારે ચાહનાની કોઈ જરૂર નથી. ચાહના બંધન રૂપ બને છે. ક્યાંક કોઈ ન કરી ચાહના તો આપણને અપમાન લાગે છે. એટલે અહમ મમ, મારાપણું, મમતા મિથ્યા મમતાઓ છે. પ્રેમ હોવો જોઈએ એની જગ્યાએ મોહ છે. માનની ચાહના જ માણસને દુખી કરે છે. બાકી તો આ જગતમાં જેને જેને સારા કામ કર્યા છે ને એને ગયા પછી પણ લોકો સન્માન આપે છે. ઘરમાં માનની ચાહના નહીં, પણ તમે કામ જ એવું કરો ને તો આખું ઘર તમારું સન્માન કરે. આપણે ઘરમાં જે કઈ સારી વ્યક્તિ હોય ને એનો બધા આદર કરતા જ હોય છે. અને ઘર ટકી રહ્યું હોય ને ઘરમાં એક સારી વ્યક્તિના કારણે. અમે અભ્યાસ કરીએ છીએ, બધાના સ્વભાવ સરખા નથી હોતા, પણ એક ઉત્તમ સ્વભાવની જે વ્યક્તિ હોય ને એ આખા ઘરને જોડી રાખતી હોય છે. આ છે ભક્તિનું પરિણામ. અને ઉત્તમ સ્વભાવ એ કઈ એમ જ બનતો નથી. લોકોને ગમે ખરું મારી હારે કોઈ સારા સ્વભાવની વ્યક્તિ આવે તો, પણ સામેવાળાને પાછું આપણું ગમવું જોઈએ ને, એવું આપણે કંઈક કરવું જોઈએ કે નહીં? એ આપણે જેવું હોય એવું ચાલે. તો બંને તરફ આપણે વિચારવું જોઈએ. એના માટે શાસ્ત્રનું અધ્યયન, આત્મનિરીક્ષણ જ્યારે આપણે કરીએ ત્યારે આપણામાં સમજ આવે છે. અને વાસનાને દૂર કરવા માટે આપણે દ્રઢ સંકલ્પ કરી અને પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે એમાંથી છુટકારો મળે છે. સારું વાતાવરણ હંમેશા મળે. સત્કર્મ કરીએ, ભગવાને આપણને જે કંઈ આપ્યું છે. તો પરમ ગુરુ કરુણાસાગર બાપજી આ વિશ્વમાં આવ્યા છે અને એમની કૃપાથી નારદાજી મહારાજ શ્રી આ ગ્રંથની રચના કરીને આપણને બહુ સરળ ઉપદેશ આપ્યો છે. મેં કહ્યું ને, રોજ એક પેજ એટલે 10 ચોપાઈ, 2 પેજ 10 ચોપાઈ વાંચીએ તો લગભગ 10,000 ચોપાઈઓ છે. તોય કેટલા દિવસો લાગી જાય બધા ગ્રંથોનું અધ્યયન કરતા. પણ આપણને સારા વિચારો મળે, સાંભળીએ ને આપણા મનને એટલી શાંતિ મળી જાય છે કે હું એકલો છું તો મારે શું કરવું? બહાર જવું, પછી ના ચેન પડે, ઘરમાં આવે, બહારનો કચરો લઈને ઘરમાં આવે, ઘરમાં કલેશ કરે. આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તમારું મન શાંત થઈ જાય, ભગવત સ્મરણમાં લાગી જાય. આપણે એક અનુષ્ઠાન કરીએ છીએ હમણાં, કૈવલ મંત્ર લેખન. તો નિવૃત્તિ હોય તો થોડું મંત્ર લેખન કરીએ, મન આપણું ત્યાં જોડાઈ રહે. એક એક કર્મ આપણા માટે કલ્યાણ કરવામાં હેલ્પ કરશે. કોઈ એક કાર્યથી કલ્યાણ નથી થતું, પણ જ્યારે બધી જ પ્રવૃત્તિનો સહયોગ મળે ત્યારે આપણું કલ્યાણ થાય છે. વહેલા ઉઠો, નાહી ધોઈ સેવા પૂજા કરો, પ્રાર્થના કરો, તિલક કરો, મંદિરે દર્શન માટે આવો, ધૂન ચાલતી હોય તો આપણે વિચારવું જોઈએ કે અત્યારે કાર્ય છે, આ સમય છે, નિયમ છે, તો આપણું કાર્ય છે ને એ તો પછી સાંજે મોડા થશે કાં તો કાલે થશે. તો એમ કરીને આપણે દોડતા લાભ લેવા જવું જોઈએ. ત્યાં જઈને બેસવું જોઈએ. ભજન હોય તો એમાં બેસવું જોઈએ. આપણને બોલાવવા પડે એવું નહીં, આપણી જાતે જ આપણે જવું જોઈએ. જેમ બજારે જે બધા બેસે છે ને એને કોઈ સંદેશો નથી આપતો, એની જાતે જ આવીને બેસે છે. એમ આપણે ભજનમાં જવાનું. આપણને ત્યાંથી રસ મળે છે, આનંદ મળે છે. ભજનની વાણી છે ને અમૃત છે. અમૃત પીએ આપણે અમરત્વનો અનુભવ થાય, આત્માનો અનુભવ થાય. શરીર ભાવ આપણો છૂટી જાય છે. દેહની વાસનાઓ ઓછી થઈ જાય છે. મહત્વાકાંક્ષાઓ ઓછી થઈ જાય છે. કલેશના નામે કઈ રહેતું નથી. અને ભગવાનમાં આપણું મન લાગે છે. થોડી સેવા પણ કરી લો. કંઈ પણ કાર્યક્રમો ચાલતા હોય, ત્યાં કંઈ પણ જરૂરિયાત હોય, એ આપણા માટે અવસર આવ્યો હોય છે, સુકૃત માટેનો. તો આપણું કામ તો હોય છે, પણ બને તો એમાંથી સમય કાઢીને એ લાભ લેવો જોઈએ. તનથી, મનથી, ધનથી જે કાર્યો થતા હોય એમાં આપણે સહયોગ આપી અને આપણે પુણ્ય કમાવવું જોઈએ. તો આપણું જીવન સફળ થશે.
તો આજે કૈવલધામવાસી સદગત આત્મા રમેશભાઈ, દરેકનું આયુષ્ય નિર્માણ હોય છે, શ્વાસા પૂરા થઈ જાય એટલે બધાને જવાનું છે. એ રીતે એમના પરિવારને છોડીને ગયા છે. એની ખોટ તો છે જ ઘરમાં. હવે અહીંયા ઘરે માજી એકલા જ રહેશે બેન. તો અહીંયા હતા તો અહીંની વ્યવસ્થા સચવાય, ઘર સચવાય. પરંતુ આ જ રીતે બધાની જીવન યાત્રા સમાપ્ત થઈ જશે એટલે આપણી પાસે હજુ મોકો છે. એ તો જીવન પૂરું કરીને ગયા. હવે આગળની યાત્રા એના કર્મ અનુસાર આપણે ભગવાનની પ્રાર્થના કરીએ કે એમના પાછળ સત્સંગ પારાયણ થયું છે, એમની સદગતિ થાય અને પુનઃ માનવનું જીવન મળે ને પરમ ગુરુનું શરણ મળે. પરમ ગુરુનું સાનિધ્ય, એમનું કંઈ પણ એક કાર્ય એકવાર કર્યું હોય ને તોય પાછા એના શરણમાં લાવી દે છે. મંદિરમાં દર્શન કરવા જઈએ, એ કાર્ય આપણને એના શરણમાં રાખે છે. એની કથા આપણા ઘરે થઈ છે, આપણે સાંભળી છે, એના શરણમાં રાખે. એની આરતી કરી છે, એના શરણમાં લાવશે. કર્મ, દરેક કર્મનો પ્રભાવ છે, કોઈ વ્યર્થ નથી જતું. પણ અવરોધ ખોટા કર્મનો હોય છે એટલે એને આપણે છોડીએ તો જલ્દી એમના શરણમાં જવાય છે. એટલે ખોટા કર્મ માણસને બીજી યાત્રા કરાવે છે. પૂરી થયા પછી આપણા સત્કર્મનો પ્રભાવ વધારે હોય તો જલ્દી આપણને માનવ દેહ મળે, એમનું સાનિધ્ય મળે. અને એમાં કંઈક દુષ્કર્મ ભોગવાઈ જાય છે તો 84માં નથી જવું પડતું. અને જો સુકૃત ઓછું હોય તો એના માટે દુઃખી થવા માનવ જન્મ જરૂરી નથી. કારણ કે માનવતાનું જે માણસ કામ કરે એને જ માનવ શરીર મળે છે. પરમાત્માએ આપણને માનવ શરીર આપ્યું, એ અમૂલ્ય છે. અને જો એનો દુરુપયોગ કર્યો તો સમજવાનું ફરી એ શરીર આપણને મળશે નહીં. આ દુનિયામાં જે વસ્તુ જેના માટે ઉત્પન્ન થઈ હોય એના માટે ઉપયોગ થાય તો જ કામનું છે. પણ એનો જો દુરુપયોગ કરે તો ફરી એ વસ્તુ આપણને મળતી નથી. આપણા છોકરાને આપણે કોઈ કિંમતી વસ્તુ આપી પણ એનો દુરુપયોગ કરશે તો ફરી તમે એને નહીં આપો. એટલે માનવ શરીર એ તો એક અમૂલ્ય રત્ન છે, જેનું આ દુનિયાની કોઈ સંપદાથી મૂલ્ય થઈ શકે નહીં. કે દુનિયાની કેટલી બધી સંપદા તમે આપી દો ને તોય શરીર એ ના મળે, એનું સ્વાસ્થ્ય નથી મળતું. સુકૃતથી આપણને માનવ શરીર મળે છે. માનવ છીએ તો માનવ બનીને જીવીએ, દાનવ નહીં. પેલા માનવતાનું જીવન જીવીને પછી આપણે દેવ બનવાનું છે. ભગવાને આપણને દેવ બનાવવા માટે મોકલ્યા છે. એવા દેવી કાર્યો કરીએ. જ્યાં પણ સારો લાભ મળતો હોય ને ત્યાં જવામાં કોઈ સંકોચ નહીં. અહીંયા છે અમારા ભાઈઓ બધા આવે છે સેવામાં. મને આનંદ થાય કે એને ભગવાનની કેટલી પ્રેરણા થાય છે. નિયમિત ઉપાસનામાં અમારા હાજરી આપે છે લોકો. એ કેટલું મહાન કાર્ય છે. લૌકિક કાર્ય તો બહુ કર્યું લોકોએ, પણ એનો પણ એક સમય હોય છે. એમાંથી સમય કાઢીને ક્યારેક ક્યારેક અવાય. પછી ઘણાને કામ હોય છે તો પણ સાંજે કામથી પરવારી, ખેતી કામ પરવારીને મંદિરે આવીને પ્રાર્થના કરે. ઘરે હોય બહેનો ઘરે કરે, બહેનોને આમે ઘરનું કામ હોય એટલે ઘરે એક કરી લે. તો ભાઈઓ એમ માનતા બહેનોએ કર્યું છે ને એટલે અમારે હવે કશું કરવાનું. આપણે પણ કરવું જોઈએ. ઘરમાં કરો તો સારું છે, નહીં તો મંદિરે આવો. તમે બધાની સાથે સાથે થઈ જાય. આપણે ન આવડતું હોય ને તો ત્યાં આવીએ તો પુસ્તિકા લઈને બેસીએ તો આવડી જાય ધીમે ધીમે. હા, જગદીશભાઈ જો હમણાં રેગ્યુલર આવે છે તો ઘણું બધું આવડી ગયું અમને. એ જીવનનો ઉત્તમ સમય ઉપયોગ થાય છે. સમયનો ઉત્તમ ઉપયોગ થાય છે. અને આ જ સુકૃત ફરી આપણને માનવ જન્મ આપે છે. કોઈ સામાન્ય નથી. રોજ મંદિરમાં આવી અને ઉપાસના કરવી એ કોઈ સામાન્ય, સવારની પણ કરે, સાંજની પણ કરે છે. કામે થયા કરશે, નહીં તો ગમે ત્યાં બેસી રહેવાનો કોઈ અર્થ નથી. એટલે સત્સંગ થાય છે તો એમાં પણ આવો. સમય હોય,
ભજન કીર્તન થતા હોય, આપણને ગાતા ના આવડે તો કઈ નહીં, સાંભળીએ. અને આપણે ઘરે હોઈએ ને તો પણ આપણને ભજન સાંભળવાની એક રુચિ હોય કે ચાલો નવરા છીએ તો કંઈક સારું ભજન સાંભળીએ. એટલી મોજ આવે છે વગર પૈસે, વગર ખર્ચે. આમે મોબાઈલ તો આપણે એમ ઇન્ટરનેટ તો વાપરી જ નાખીએ છીએ ગમે ત્યાં. તો જે સામાન્ય ખર્ચો છે એટલો તો આપણે કરીએ જ છીએ, પણ એનો ઉપયોગ જ્યારે ભજનમાં થાય ત્યારે ખરેખર આપણું જીવન ધન્ય બની જાય છે. કોઈ સત્સંગની અંદર થઈ જાય છે. સત્સંગ પ્રત્યક્ષ મળે એટલું આપણું ભાગ્ય છે, નહીં તો કઈ સરળ નથી. રામકથા વાળા છેક પ્રયાગથી આવ્યા છે અહીંયા કથા આપવા માટે, પણ ક્યાં કોઈને સમય છે, ક્યાં કોઈને રસ છે? એ જ જગ્યાએ બીજું કામ માટે લોકો બેસતા હોય, પણ રામકથાનું રસપાન કરે તો લાભ થશે કંઈક મફતમાં. બાકી તો તમે ગમે તે કાર્યક્રમ કરો છો મફતમાં. કોઈ બ્રાહ્મણો નથી કરતા. યજ્ઞ કરાવો છો ને તમે ઘરમાં, કેટલું પેકેજ હોય છે ખબર હશે તમને? તો આ 9 દિવસ રામકથા કરશે કોઈ પેકેજ વગર. એમને પોતાનો પરિવાર છે એટલે પોતાના માટે કરે છે, પરંતુ એ કાર્ય મહાન છે. એટલે આપણે જે લાભ લેવાનો છે એ મહાન હોય છે. કંઈક સારું જીવન જીવવાની પ્રેરણા મળશે, સારા વિચારો મળશે, સદબુદ્ધિ આવશે. બુદ્ધિ તો બધા પાસે છે, પણ સદબુદ્ધિ છે ને બધાની પાસે નથી હોતી. નહીતર તો આ દુર્દશા હોય જ નહીં આપણી. એટલે આપણે પોતે સારી પ્રવૃત્તિ કરીએ અને આપણા પરિવારને જોડવાનું જો કામ કરીએ ને તો જ આપણે સાચા પરિવારના પ્રેમી છીએ. બાકી સ્વાર્થ માટે જે પ્રેમ કરીએ છીએ ને એ તો મોહ જ છે, પ્રેમ નથી. એમાં તો કલેશોનું સર્જન થતું જ રહેશે. પણ પરિવારનું કલ્યાણ થાય એના માટે આપણે દૈનિક, સાપ્તાહિક, વાર્ષિક કંઈ પણ કરવું જોઈએ. આપણા પ્રસંગો ઉજવાતા હોય તો એમાં આપણે પરિવાર સાથે જોડાવવું જોઈએ. અહીંયા રહેતા હોય તો અહીંયા. પછી એવું હોય કે મેં કહ્યું ને કે શોભાયાત્રા શરૂ થાય એટલે થોડી વાર હાજરી આપી દે ને પછી પાછા કામ તો કંઈ જ નથી હોતું. લગ્ન હોય ત્યારે આખો વરઘોડો ફરીએ, ઘરનો હોય ત્યારે. ગુરુ મહારાજની સવારી હોય ત્યારે એક ક્ષણ પણ આપણે ગુમાવવી ના જોઈએ. એ ભજનો ચાલતા હોય એનું સ્મરણ. બાકી વરઘોડો જુદી વસ્તુ છે અને શોભાયાત્રા નીકળે ને એ અલગ વસ્તુ છે, એનો પ્રભાવ અલગ છે. ત્યારે સ્મરણ અલગ હોય છે. લગન હોય ને ત્યારે બાંગો બાંગો બાંગો, ઊંધે માથે ટાંગો, એ બધું ચાલતું હોય. એ બધા લટકવાના એ આપણે સાંભળીએ ને ક્યારેક માથું પાકી જાય એવો અવાજ હોય પાછો. એ છોકરાઓના મનની અંદર એટલો બધો ઘૂસી જાય ને એને તો જુસ્સો ચડી જાય નાચવાનો. અને પછી ઘરે જઈને મમ્મી કહે છે બેટા પેલું લાવજે, ના મોઢું બગાડશે. ત્યારે ઊભા થવાની ક્ષમતા નથી હોતી. ત્યાં કુદાકુદ કેટલું કરે છે. આપણા છોકરામાં એવા સંસ્કાર હોવા જોઈએ કે માતાના પિતાના આજ્ઞાંકિત હોવા જોઈએ. એવો પ્રેમ આપો તમે, એને સારા સંસ્કાર મળે. એટલે પ્રસંગ હોય ને ત્યારે હું તો એમ કહું છું ગામના જેટલા લોકો બહાર રહે છે ને એ બધાએ મહીબીજ ઉપર આવવું જોઈએ. અહીંયા ગુરુ પૂર્ણિમા ઉપર આવવું જોઈએ. આપણે ગૌરવ હોવું જોઈએ. સામાજિક પ્રસંગોમાં આપણે ફરજ માનીએ છીએ અને આવીએ છીએ અને આવવું જોઈએ. એમ ધર્મનું ગૌરવ કેમ નહીં, એમાં ફરજ કેમ નહીં, એના લાભની ભાવના કેમ નહીં? તે આપણે માત્ર ધંધાની કે બીજા કોઈ કામને જ મહત્વ આપીએ. અરે છોકરાને રજા પાડી હોય તો શું ચિંતા છે? એમ તબિયત સારી ના હોય તો નથી રજા પાડતા. એક દિવસમાં કે એનો અભ્યાસ બગડવાનો નથી. અને આપણે એટલું તો ત્યાંય ગૌરવ રાખવું જોઈએ કે ભાઈ અમારા ધર્મનો પ્રસંગ છે ને અમારા રજા જોઈશે સ્કૂલમાં પણ, નહીં તો અમે એડમિશન બીજી સ્કૂલમાં લઈ લઈશું. એકાદ બે રજા તો એવી હોય કે મહત્વપૂર્ણ મળે ને, અને કદાચ ન આપે ને તો ત્યારે થોડું જૂઠું બોલવામાં વાંધો નથી હોતો કે મજા નથી, તાવ આવી ગયો છે. રિપોર્ટ કરવો હોય ને તો ખોટો કરી નાખવાનો. એમાં કોઈ પાપ નથી. કારણ કે આપણે સારું કામ કરવું છે, નથી કરવા દેતા તો આ કરવું જોઈએ. એ પાપ નથી. આપણને એમ થાય કે ભાઈ જૂઠું બોલીને ક્યાં જવું? ના ના, જૂઠું તો કેટલું બોલીએ છે સમાજ માટે. એટલે સારું કામ આપણે બધા કરતા રહીએ તો પરિવાર માટે આ પારાયણ પ્રેરણારૂપ છે. એનું કલ્યાણ થાય એમાં જ સદગત આત્માની પ્રસન્નતા છે.
તો અહીંયા સત્સંગ પારાયણને આપણે સમાપન કરીએ છીએ. અંતમાં આપણા મંદિરની અંદર બધું કાર્ય ચાલે છે, આપ સૌ લાભ લેજો. દર પૂર્ણિમા હોય છે એનો પણ લાભ મળે છે. પછી કૈવલ મંત્ર લેખન કરવાનું છે, યજ્ઞમાં પણ જોડાજો. સાપ્તાહિક પ્રવૃત્તિ ચાલતી હોય અને હમણાં તો મહાસુદ બીજ આવશે તો એમાં આખો દિવસ આપણે જોડાઈને વ્રત કરીને લાભ લેવાનો છે. પ્રભાત ફેરીથી માંડીને સાંજે સંધ્યાનો છેલ્લો કાર્યક્રમ હોય ત્યાં સુધી આપણી હાજરી ત્યાં ને ત્યાં જ રહે. જાણે આપણા છોકરાના લગ્ન થતા હોય એ રીતે આપણે ત્યાં રહીએ ને તો સમજવાનું કે આપણા પ્રસંગમાં પરમ ગુરુના આશીર્વાદ આપણને મળી ગયા. તો એથી વિશેષ બધા સેવા કાર્યો ચાલે છે અને બધા લોકોનો સારો સહયોગ છે. અને મોટું સેવાનું કાર્ય જેની જાહેરાત વારંવાર થતી હોય છે એવું અમરેલી જિલ્લાનું સોનારિયા ગામ છે. ત્યાં પરમ ગુરુની પ્રેરણાથી એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તો ખોટા ખર્ચા બચાવીને તમે આ ધર્મ કાર્યમાં જોડજો. બાકી હું જાણું છું કે બધાની પરિસ્થિતિ નથી હોતી આપવાની, પરંતુ ખોટા ખર્ચ કરવાની મારી દ્રષ્ટિએ પરિસ્થિતિ ન હોવી જોઈએ. અને ખોટા રસ્તેથી વાળીને આપણે થોડું યોગદાન કરીશું તો કાયમને માટે આવી કુટેવમાંથી આપણે છૂટી જઈએ એવી હું તો ચાહના રાખું છું. કે તમે ખોટા માર્ગેથી 1 વર્ષ માટેનું ખર્ચ બચાવીને આપો અને કાયમને માટે તમને એમાંથી છુટકારો મળી જાય એવી હું તો પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરું છું કે તમે આઝાદ થઈ જાઓ, તમારી બધાની પ્રગતિ થાય, વિકાસ થાય એવી અમારી ચાહના હોય છે. અત્યારે મોંઘવારી બહુ છે, ભણાવવાના ખર્ચા હોય, લગ્નના ખર્ચા હોય, એમાં તમારે ખોટા ખર્ચાઓ ઘટાડશો તો આ બધું સરળતાથી થશે. અને આપણી પાસે આવક હોય પછી તો એવું છે ને જેટલી આવક એટલી જ આવક થઈ શકે છે, પણ આવક હોય તો એનો કંઈક હિસ્સો આપણે સદકાર્યની અંદર સુકૃત માટે વાપરીએ છીએ તો એ આપણા માટે આશીર્વાદરૂપ બને છે. નહીતર તો જે હશે બધું ભોગમાં વપરાઈ જશે ને આપણે વાસનામાં બંધાઈને બધું છોડીને ચાલ્યા જવાના છીએ. એટલે ઉત્તમ પ્રકારની વાસનાનું નિર્માણ કરીએ કે જેથી કનિષ્ઠ વાસનાઓ છૂટી જાય અને ફરી આપણને માનવ દેહ પ્રાપ્ત થાય. તો એ બહુ મોટો પ્રોજેક્ટ છે એટલે વારંવાર અને બધાએ એમાં સહયોગ આપવાનો છે. એના માટે સમય છે તો દર વર્ષે પણ થોડું થોડું આપણે સંકલ્પ કરીએ કે મારે આમાં સેવા કરવી છે તો ભગવાન આપણને કંઈ સફળતા આપે એમાંથી આપણે આ સદકાર્યમાં સહયોગ આપીએ. અને આખા વર્ષમાં આપણે અહીંયા કાર્યક્રમો થતા હોય છે એમાં પણ તમારો બધાનો સહયોગ રહે છે. અને તમે જે કંઈ વાપર્યું છે તમારી બેંકમાં જ છે, તમારા ખાતામાં જ છે અને પરમાત્મા તમને એનું ફળ પણ અવશ્ય આપશે. આપણે કોઈને નથી આપ્યું, આપણા ધર્મ માટે, ધર્મ કાર્ય માટે આપણે જે કંઈ કર્યું છે એનો આપણને ગૌરવ છે, એનો લાભ છે. અને પાછા સ્થૂલ રૂપમાં પણ, ધનના રૂપમાં પણ અનેક ગણું થઈને આપણને મળે છે. એટલે મળે છે એ તો ઠીક છે, પરંતુ એને આપણે સલામત રીતે સારી જગ્યાએ વાપરવું એ જ આપણા માટે મહત્વનું છે. ક્યારેક આજે છે એના કરતા 10 ગણું મળી જશે, પરંતુ એનાથી પ્રભાવિત થઈને આપણે કોઈ ખોટા રસ્તે ના જઈએ અને જે મળે એને આપણે સદમાર્ગે વાપરીએ. એના માટે આ સુકૃત આપણે કરવાનું હોય છે. તો અવશ્ય સહયોગ આપજો. અને જે કોઈ લોકોનું બાકી હોય એ બધા સામેથી કહો, નહીં તો અમે તમારો સંપર્ક કરીશું તમારે જે કંઈ સેવા આપવી હોય તે. પરમ ગુરુને પ્રાર્થના છે કે તમને સેવા કરવાની ખૂબ શક્તિ પ્રદાન કરે. આજે અહીંયા સદગત આત્માની પાછળ એમના દીકરાઓ અંકુર કુમાર અને નાનો છે આફ્રિકાએ કૌશલ, એમના માટે માતા પિતાનું સાનિધ્ય હોય તો સામાજિક વ્યવહારો સચવાય, નહીં તો પછી બધું એમને પણ પાછું દોડવું પડે. એટલે બધી રીતે જરૂરિયાત હોય છે.
પણ આજે એની ખોટ એમના પરિવાર માટે મોટી ખોટ છે. અને જ્યારે આપણા ગામમાંથી કોઈ વ્યક્તિ જાય ત્યારે આપણા ગામ માટે પણ એક ખોટ હોય છે, સગા સંબંધીઓ માટે પણ હોય છે. છતાં પણ બધાનું નિર્માણ છે પ્રમાણે બધાને જવાનું છે અને એમના વગર આપણે ચલાવવાનું છે. પરંતુ આપણા માટે મોટું બળ છે પરમ ગુરુનું શરણ, એ આશ્વાસન છે. એમના શરણમાં વિશ્વાસ રાખીને આપણે કંઈક સદપ્રવૃત્તિ કરીને આપણે પરિસ્થિતિનો સામનો કરવાનો છે. ત્યારે જે ઘરની જવાબદારી આવી છે એને સંભાળવાની ક્ષમતા પરમાત્મા આપે અને એના જીવનમાં પણ એ ખૂબ પ્રગતિ કરી શિક્ષણ ક્ષેત્રે બાળકોને ભણાવી અને સંસ્કાર સંપન્ન બને. એનાથી જ પરિવાર સુખી થવાના છે. આજે આ પારાયણ થયું, એનો બધો લાભ મળ્યો છે, એમાંથી આપણે કંઈક લેવાનું છે. મેં કહ્યું ને, જે વિધિ તમને બોલાવી તો એક શ્રદ્ધાંજલિ છે, પણ તમે જીવનમાં અપનાવી લેશો તો તમને એક વિશેષ આશીર્વાદ મળશે. આજે તમને તિલક કરી આપ્યું, પરમ ગુરુનું પૂજન કર્યા પછી એની પ્રસાદી રૂપે આપણે તિલક કરવાનું હોય. એ તિલકથી શોભા તો કેટલી બધી વધે છે, પણ સાથે સાથે આપણું કલ્યાણ પણ થશે, આપણું જીવન પણ પ્રસન્ન રહેશે. એ કરવાનું એક ગૌરવ, એક કરવા માત્રથી એક આપણી ઓળખ સંસ્કાર સંપન્ન બને છે. તો ખરેખર એ આપણે કરવું જોઈએ. આપણે જો પરમ ગુરુની દીક્ષા લીધી હોય તો ચોક્કસ એનું આપણને ગૌરવ હોવું જોઈએ. અને બાળપણથી આ બાળકોને કરીએ તો બાળકો તો કરવા તૈયાર હોય છે, પણ પહેલા તો આપણે કરવું જોઈએ ને એમને પ્રેરણા આપવી જોઈએ. તો આ બધા ઉત્તમ કાર્યો છે, એમાંથી કંઈક ને કંઈક તમે કરશો. ઉપાસના, લક્ષ્ય ભજન, જે મંત્ર છે એનું સ્મરણ, તો ચોક્કસ પરમ ગુરુ આપણું કાર્ય સંપન્ન કરશે, આપણું જીવન સફળ કરશે. આ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય વિધિ. ચાલો બોલાવો. જય ચોપડીમાં જોઈને માઇક આપજો આ બાજુ. आद्य सक्त स्वराज कर्णेश कैवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की जय. श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सरसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ વાળાને પણ પ્રેમથી કહેજો જરા, એમના સામે જોઈને વાતો કરતા. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. પૂર્વક સુરતા કરેલી પ્રભુ જય કારણ તરણ ત્રિલોકન જવે અનુપમ પ્યારી. પ્રભુ જવે અનુપમ પ્યારી. અનેક જનોની અરજી, અનેક જનોની અરજી અંતર લીધી. પ્રભુ જય કરુણાનિધિ. સતનયનાદિ પદની જાનસરી. પ્રભુ જાનસરી. સંશય સગળા નિવારી. સંશય સગળા નિવારી. શુદ્ધ
के प्रभु जय करुणा निधि। पहर मन रटन रटो, अष्ट पहर मन रटन रटो, जप कैवल कैवल कहिए हो। बिनु प्रयतन बिनु प्रयास बिना, बिनु प्रयतन बिनु प्रयास बिना, नर मोक्ष परम पद पाइए हो। जप कैवल कैवल कहिए हो। सुनकादिक नारद ब्रह्मादिक, सुनकादिक नारद ब्रह्मादिक, निगम नयत यश गइए हो। निगम नयत यश गइए हो। अरुढ़ योग खोजे शिव सारन, अरुढ़ योग खोजे शिव सारन, अथाह थाह नहीं पइए हो। अथाह थाह नहीं पइए हो। अष्टादश खट नव निर्णयित, अष्टादश खट नव निर्णयित, विविध बात विस्तरई हो। विविध बात विस्तरई हो। एहि मिल सकल विकल तित विनती, एहि मिल सकल विकल तित विनती, अधिक भरम भव भइए हो। अधिक भरम